કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાળા, અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ધોરણ 11 ની માતૃભાષામાં બેચ અભિયાન ગુજરાતીમાં. સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે તમારું મિત્રો. યસ યસ યસ, ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક બંધન ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. બહુ જ સરસ રીતે શાંતિથી રાસાયણિક બંધન ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું, અને તમે બધાએ બહુ સરસ રીતે એ લેક્ચર્સ જુઓ છો અને તમારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. બાળકો, હજુ પણ વાત ચાલે છે કે 11thની, અને આજે 11thનું 5મું ચેપ્ટર આપણું આવી જશે. એ ચાલુ કરું એ પહેલાં કેટલીક અગત્યની વાત. જૂની એનસીઆરટીમાં આ ચેપ્ટર 6થું છે, નવી એનસીઆરટીમાં આ ચેપ્ટર 5મું છે, કેમ કે કેટલાક ચેપ્ટર ડિલીટ થયા છે. તો સર, શું એ ચેપ્ટર આ અભિયાન બેચમાં નહીં ભણાવવામાં આવે? જો બેટા, JEE નીટના સિલેબસની હજુ ચોખવટ થઈ નથી. આપણે પહેલાં નવી એનસીઆરટી પ્રમાણેના બધા ચેપ્ટરો ભણી લઈશું. ત્યાં સુધી JEE નીટ તરફથી આપણને અપડેટ મળી જશે. એ અપડેટમાં એવું કહેશે કે JEE નીટમાં ડિલીટ થયેલા ચેપ્ટર પણ છે, તો આપણે કરાવવાના જ છીએ. અને એવું કહી દે કે ડિલીટ થયેલા ચેપ્ટર નથી, તો આપણે અભિયાન બેચમાં એને ભણીશું નહીં. પણ જો હશે એક પણ JEE કે નીટ બેમાંથી એક બીમાં હશે, બોર્ડમાં તો નથી જ, પણ JEE નીટમાં હશે તો આપણે એ ચેપ્ટરો કરાવીશું. કોઈ ચિંતા કરવી નહીં. હવે બેટા, આજે 5મું ચેપ્ટર ચાલુ કરીએ એ પહેલાં બહુ મહત્વની વાત. બેટા, 1 થી 4 ચેપ્ટર આપણા બહુ સરસ પતી ગયા છે. ધ્યાન આપજો. આજે હું વાત કરવા જઈ રહ્યો છું ધોરણ 11 વિશે. ધોરણ 11 ને ઘણા બધા બાળકો બહુ જ લાઇટલી લેતા હોય છે. સર, 11મું જ છે ને, બોર્ડ ક્યાં છે સર? પણ બેટા, બહુ મહત્વની વાત કરું છું, ધ્યાન આપજો. જે છોકરાઓ બેટા, જે છોકરાઓ JEE નીટ એમાં સફળ થતા હોય એ લોકોએ 11મા ધોરણને વ્યવસ્થિત માન સન્માન આપ્યું જ હોય. 11મા ધોરણની તૈયારી કર્યા વગર JEE નીટ કદી પણ થઈ શકતું નથી. એટલે પ્લીઝ ધ્યાન રાખજો, 11મા ધોરણની તૈયારી પ્રોપર કરજો, તો જ તમે JEE નીટમાં સક્સેસ મેળવી શકશો. હવે વાત કરી દઈએ. સૌથી પહેલાં ઘણા બધા ટાઈમથી યુટ્યુબ કમેન્ટ આવી રહી છે કે સર, તમે બધા ચેપ્ટર કરાવશો, નહીં કરાવો, શું છે? સમજી લો, અભિયાન બેચનો કન્સર્ન સમજી લો. પહેલું ચેપ્ટર, જેને ટૂંકમાં આખું નામ તો આપણે લખેલું જોઈએ છે, પણ ટૂંકમાં મોલ સંકલ્પના કહી શકાય, જે આપણું ઓલરેડી પતી ગયું છે. બીજું ચેપ્ટર છે એનસીઆરટીનું પરમાણુનું બંધારણ, જે પણ આપણે પતી ગયું છે. ત્રીજું ચેપ્ટર બાળકો આપણું છે એ હતું આવર્ત કોષ્ટક. તો એ પણ પતી ગયું છે બેટા, આવર્ત કોષ્ટક પણ પતી ગયું છે. હવે એના પછીનું ચોથું ચેપ્ટર હતું બેટા રાસાયણિક બંધન, જે પણ પતી ગયું છે અને ચોપડીના સિલેબસમાં છે. હવે બેટા, વાત સાંભળી લેજો. 5મું ચેપ્ટર જે એનસીઆરટીમાં છે, પણ હાલ પૂરતું જૂની એનસીઆરટીમાંથી ડિલીટ થયું, એ 5મું ચેપ્ટર આપણે ગણતા નથી. અત્યારે હવે આજે જે 5મું ચેપ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ એ છે ઉષ્માગતિશાસ્ત્ર, જે જૂની એનસીઆરટીમાં 6થું ચેપ્ટર હતું. ઉષ્માગતિશાસ્ત્ર જે જૂની એનસીઆરટીમાં, હા, ગતિમાં કદાચ, હા, કંઈ વાંધો નહીં, ચલો, ગતિ શાસ્ત્ર. તો આ 5મું છે, જૂની ચોપડીમાં આનું 6થું ચેપ્ટર હતું. આ ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર પત્યા પછી આપણું ચેપ્ટર ચાલશે સંતુલન. કયું ચેપ્ટર ચાલશે બેટા? સંતુલન. ધ્યાન આપજો. સંતુલન ચેપ્ટર પત્યા પછી આપણું 7મું ચેપ્ટર ચાલશે. જુઓ, ઓલરેડી આપણે અહીંયા આવી ગયા છીએ. આ બુક 1, અહીંયા ધ્યાન આપજો. બુક 1માં આટલા ચેપ્ટર છે. હવે પછી આવે છે બુક 2. બુક 2માં 3 જ ચેપ્ટર છે. 7મું ચેપ્ટર, જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા, બરાબર છે. એના પછી આવતું હતું હાઇડ્રોજન એસ વિભાગ, પી વિભાગ. એ ત્રણેય ચેપ્ટરને એનસીઆરટીએ હાલ પૂરતા ડિલીટ કર્યા છે.
તો 7મા પછી સીધું 8મું ચેપ્ટર આવશે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જીઓસી, અને 9મું ચેપ્ટર તમારું આવી જશે. ધ્યાન આપજો, 7મા પછી સીધું રેડોક્સ આવી ગયું, 8મું જીઓસી આવી ગયું, અને 9મું આવી જશે હાઇડ્રોકાર્બન. એના પછીનું એક ચેપ્ટર હતું એ પણ ડિલીટ કરી કાઢ્યું છે, જે છે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન. તો બાળકો કી કન્સેપ્ટ શું છે? આપણો ટાર્ગેટ 11થમાં હાલ પૂરતો 9 ચેપ્ટરનો છે. પછી બેટા બાકી રહેલા ચેપ્ટરને આપણે પાછળ કવર કરવાના છીએ. જો JEE નીટના સિલેબસમાં બાકી રહેલા ચેપ્ટર રહેશે તો આપણે એને અહીંયા પતાવવાના છીએ. તો બાકી કયા કયા ચેપ્ટર રહ્યા સર આ સિવાય 11માના? તો ભાઈ 11માનું એક મહત્વનું ચેપ્ટર રહ્યું એ છે હાઇડ્રોજન. પછી બેટા S વિભાગના તત્વો, પછી બેટા P વિભાગના તત્વો, આ પાર્ટ 2ના છે, ધ્યાન આપજો. પહેલા હું પાર્ટ 2 લખી દઉં છું, અને પછી રહ્યું બેટા પર્યાવરણ રસાયણ વિજ્ઞાન. હવે બાળકો આ સિવાય પાર્ટ 1નું એક ચેપ્ટર દ્રવ્યની અવસ્થાઓ. આ 5 ચેપ્ટર 11મા ધોરણમાંથી ડિલીટ થઈ ગયા છે. 11મા ધોરણની નવી NCERTમાં આ 5 પ્રકરણ ડિલીટ કરી દીધા છે. તો આ 5 ચેપ્ટર આપણે આ 9 ચેપ્ટર પત્યા પછી ભણીશું. કોઈ એની તમારે ચિંતા કરવાની જરૂર નથી. 5 ચેપ્ટર કરાવવામાં આવશે જૂની NCERTમાં. ધ્યાન આપજો, આટલું બુક 1 સુધી છે, નવી NCERTમાં આટલું બુક 2 સુધી છે. જૂની NCERTમાં આ બધા ચેપ્ટરો બુક 2માં હતા. શેમાં હતા બેટા? બુક 2માં. અને આ ચેપ્ટર બુક 1માં હતું. પણ હવે અનફોર્ચ્યુનેટલી એ ડિલીટ થઈ ગયા છે. તો આપણે એને ભણીશું જ, પણ ક્યારે, કઈ રીતે ભણીશું બેટા? ધ્યાન આપજો ખાસ. ધોરણ 11મું પત્યા પછી ભણીશું. ક્લિયર છે? હવે ધ્યાન આપો. માની લો અત્યારે બોર્ડ પૂરતી વાત કરીએ તો બોર્ડ પૂરતું આ 9 ચેપ્ટર જ છે. એમાંથી આપણે 4 ચેપ્ટર પતી ગયા, એટલે કહી શકાય ઓલમોસ્ટ આપણે અડધે આવી ગયા છીએ. હવે બાળકો અડધે આવ્યા પછી જો તમે હજુ પણ ધોરણ 11ની મહેનત ચાલુ નથી કરતા તો તમને ખરેખર પ્રોબ્લેમ થશે. માટે હજુ પણ કહીએ છીએ, જાગ્યા ત્યારથી સવાર. હજુ પણ જો ધોરણ 11ને પ્રોપરલી સિરિયસમાં ના લેતા હો તો JEE નીટને તમારે ભૂલવાનો વારો આવી શકે. તો માટે ધોરણ 11 બહુ જ મહત્વનું છે. ધ્યાન આપજો, ધોરણ 11 ખૂબ 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 મહત્વનું છે. જે લોકો ધોરણ 11ને સિરિયસલી નહીં લે એ લોકોને JEE નીટ થ્રુ સારી એન્જિનિયરિંગ કોલેજ, સારી મેડિકલ કોલેજ એમાં એડમિશન મેળવવું એ સપનું જ રહેશે, એ હકીકત બનશે નહીં. માટે 11મા ધોરણને સિરિયસલી લો. અને તમે જોઈ શકો છો આપણે ટાઈમલાઈનમાં 4 ચેપ્ટર ઓલરેડી પતી ગયા છે. આજથી આપણે આ 5મું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ મેક શ્યોર ઉઠો, જાગો અને સખત મહેનત કરો. હજુ પણ સમય છે, વારંવાર કહું છું, હજુ પણ સમય છે. 5મું ચેપ્ટર જોડે જોડે ચાલુ કરી દો. આગળનો કોઈ, ઘણી બધી વખત તમને કમેન્ટો મળી રહી છે, સર બેકલોગ રહી ગયા છે, આગળના બધા ચેપ્ટરના વિડીયો જોવાના હજુ બાકી રહી ગયા છે, હવે શું કરીએ, હવે શું કરીએ? કશું જ નહીં. જ્યારથી જાગો ત્યારથી સવાર. સાંભળજો, જાગો ત્યારથી સવાર. આજે જે ચેપ્ટર રેગ્યુલર ચાલુ થવા જઈ રહ્યું છે, રેગ્યુલર જોવાનું ચાલુ કરી દો, ભણવાનું, નોટ્સ બનાવવાનું ચાલુ કરી દો, હોમવર્ક સોલ્વ કરો, DPP સોલ્વ કરો, આટલું કામ કરી દો. અને પછી ચેપ્ટર પત્યા પછી આખી NCERT વાંચો. જો આ ફ્લોમાં જે છોકરાઓ કામ કરશે, ફ્લો શું હોય છે ભણવાનો, ધ્યાન આપી દો. પહેલા લેક્ચર જુઓ, બરાબર છે, પછી હોમવર્ક કરવું, અને ત્રીજો ટાસ્ક આવે છે DPP સોલ્વ કરવી. આટલું થઈ જાય બેટા, પછી આવે છે ટેસ્ટ આપવી, એક્ઝામ આપવી. જે છોકરાઓ આ 4 પગથિયાને સિન્સિયરલી ચડે છે એને લાઈફમાં 11th હોય, 12th હોય, બોર્ડ હોય કે JEE હોય કે નીટ હોય, કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડતી નથી. તો મેક શ્યોર બાળકો આટલી વસ્તુ ધ્યાન રાખો. આ હતું તમારું સિલેબસનું ડિસ્કશન. ચિંતા ના કરતા. જો આ ચેપ્ટર, ફરીથી કહું છું, જુઓ, સાંભળી લેજો, જો આ ચેપ્ટર JEE નીટમાં હશે,
કન્ફર્મેશન એનટીએ તરફથી આવી જશે તો 100% આ ચેપ્ટર અભિયાન બેચમાં કરાવવામાં જ આવશે. અત્યારે કન્ફર્મેશન નથી આવ્યું ત્યાં સુધી એવું માનીને ચાલો કે આટલા પતે પછી આ ચેપ્ટર કરવાના જ છે, અને 100% આપણી લોકપ્રિય અભિયાન બેચમાં આ ચેપ્ટર પરફેક્ટલી અમારા દ્વારા જ ભણાવવામાં આવશે. બોલો, ક્લિયર છે? તો આ હતું બાળકો, એકવાર સિલેબસ ડિસ્કશન જોઈ લો, નજર નાખી લો. પછી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજે ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર. વ્યવસ્થિત એકવાર નજર નાખી લો સિલેબસ પર. ચલો હવે બાળકો આપણે આગળ આજે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનામિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો જુઓ, ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ ઉષ્માગતિશાસ્ત્રનું શું છે અને આજે આપણો ટાર્ગેટ કેટલો રહેશે. તો બાળકો આજે આપણે પ્રણાલીને પર્યાવરણ ભણીશું. ઉષ્માગતિશાસ્ત્રના આજે બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ સમજવાનું ચાલુ કરીશું. અવસ્થા વિધેય અને પથ વિધેય શું છે એ પણ ભણીશું. આંતરિક ઉર્જા શું હોય છે એને પણ જાણીશું. કાર્ય અને ઉષ્માની પણ વાત કરીશું. તો આજનો ટાર્ગેટ આપણે આટલું જોઈ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ સુધી પહોંચીશું અને શક્ય હશે તો પ્રથમ નિયમ પણ સમજાઈશું. તો ચલો બાળકો સ્ટાર્ટ કરીએ. પહેલા તો ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો બેટા આમાં બે વસ્તુ છે. આ ઉષ્માગતિશાસ્ત્ર શબ્દ બે વસ્તુનો બનેલો છે, ઉષ્મા વત્તા ગતિ, અને એ બંનેને ભેગા કરી અને જે શાસ્ત્ર એટલે કે જે જ્ઞાન મળે છે આપણને, એ બંનેને ભેગા કરીને કહેવાય છે ઉષ્માગતિશાસ્ત્ર. બેટા ઉષ્મા એટલે તમને ખબર છે એક ઉર્જાનું સ્વરૂપ છે સર. સર ઉષ્મા એટલે સર એક ઉર્જાનું સ્વરૂપ છે, અમે જાણીએ છીએ સર. યસ બેટા. જ્યારે ગતિ એ પણ એક ઉર્જાનું સ્વરૂપ છે. તો બેટા ઉષ્માની આપલે, ધ્યાન આપજો, ઉષ્મા ઉર્જા ગતિ ઉર્જા સાથે મળે એટલે કે ઉષ્મા ઉર્જાની શું થાય બેટા? આપલે થાય. ઉષ્મા ઉર્જાની આપલે થાય, એને ભણવું, એને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય છે. બરાબર છે. ઉષ્માગતિશાસ્ત્રનો મુખ્ય હેતુ શું છે? ધ્યાન આપજો, મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, થશે કે નહીં એ સમજવું બેટા એટલે ઉષ્માગતિશાસ્ત્ર છે. કોઈ રિએક્શન આપમેળે થશે કે નહીં, થાય તો કેમ થાય, ના થાય તો કેમ ના થાય, એ સમજવું એને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, આપણી આસપાસના વાતાવરણમાં વર્ષોથી નાઇટ્રોજન વત્તા ઓક્સિજન વાયુ રહેલા છે, છતાં પણ એ બંને જોડાઈ અને ક્યાં તમને N2O5 મળી જાય છે? નહીતર આવું થતું હોત તો હવામાં ઓક્સિજન ને નાઇટ્રોજનનું પ્રમાણ અત્યારે છે એના કરતાં સાવ ઘટી ગયું હોત. તો વાસ્તવમાં આ પ્રક્રિયા એમનેમ કન્ડિશન વગર થતી નથી. એમનેમ નોર્મલી વાતાવરણમાં રહેલા છે તો આ પ્રક્રિયા થતી નથી. તો એ કેમ નથી થતી? આ પ્રક્રિયા થઈ શકે કે ના થઈ શકે, અને નથી થતી તો કેમ નથી થતી, એવા જવાબો મેળવવાનો ટ્રાય આપણે આ પ્રકરણમાં કરીશું. વળી બીજી વાત તમને કહી દઉં, બહુ મહત્વની પ્રક્રિયા તમને ખબર છે, એ પ્રક્રિયાની આપણે વાત કરી લઈએ કે ભાઈ કાર્બન છે, ધારો કે આ એનું હીરો સ્વરૂપની હું વાત કરું છું, બરાબર છે, અથવા ચલો પહેલાં હું ગ્રેફાઇટની વાત કરું કારણ કે તમને આમાં મજા આવશે. જો કાર્બનનું આ ગ્રેફાઇટ સ્વરૂપ, તમને ખબર છે ગ્રેફાઇટ આપણા બધા પાસે છે ભાઈ, આપણી પેન્સિલ જે ભણીએ છીએ લખીએ છીએ એની અણી એ ગ્રેફાઇટ છે બેટા. તો જો આ ગ્રેફાઇટની વાત કરીએ તો શું કંઈક જાદુ લગાવીએ એની પર તો આપણને કાર્બનનું જ બીજું સ્વરૂપ હીરો મળી શકે છે. ગ્રેફાઇટમાંથી હીરો બનવાની કલા જો આપણે જાણી લઈએ, અરે વાહ વાહ સર, ગ્રેફાઇટમાંથી હીરો બનવાની કલા જાણી લઈએ તો સર ભણવું જ નથી, રાતોરાત કરોડપતિ ગ્રેફાઇટ લાવી દઈએ ઘરે સર, પ્રક્રિયા કરી હીરો બનાવતા જઈએ. અરે વૈજ્ઞાનિકોએ બી આવો ટ્રાય કર્યો તો અને ગ્રેફાઇટમાંથી ખરેખર હીરા બનાવ્યા, પણ એ હીરા ઓરિજિનલ હીરા જેવા બન્યા નહીં. એટલા માટે એ હીરા અત્યારે બજારમાં આર્ટિફિશિયલ ડાયમંડ
એટલે કે ડુપ્લિકેટ હીરા તરીકે ગણાય છે, જેની કોઈ એવી સાચા હીરા જેટલી કિંમત હોતી નથી. ધ્યાન આપજો, આમાં સંકરણ ઉલટાવવાનું છે. આપણે આગળ થોડી વાત કરી હતી, તમે 10મા ધોરણમાં બી ભણી ગયા હશો. ગ્રેફાઇટમાં કાર્બનનું સંકરણ sp2 છે, જ્યારે હીરામાં કાર્બનનું સંકરણ sp3 છે. તો આ સંકરણ આપણે ફેરવવાની વાત કરી, પણ આ પ્રક્રિયા પણ આપમેળે થતી નથી. તો સર આ બધી પ્રક્રિયા આપમેળે થતી નથી, તો એને લખવાનું એ કઈ રીતે તમને ખબર પડી કે બનતી નથી, થતી નથી? જો આ પ્રક્રિયા વિશે તો તમને બી ખબર હતી કે ભાઈ હીરામાં એમને કંઈ ગ્રેફાઇટમાંથી ડાયરેક્ટ બની નથી જતો, નહીં તો હીરાની વેલ્યુ જ ના રહે. તો સર પણ થર્મોડાયનામિક્સથી આપણને કઈ રીતે ખબર પડશે? તો એ જ બાળકો આ ચેપ્ટરમાં જોવાનું છે. એ જ રીતે બાળકો હજુ એક પ્રક્રિયા લખું છું જે એકચ્યુઅલીમાં થાય છે. જ્યારે વરસાદનું પાણી પડતું હોય છે, અત્યારે ચોમાસાની સિઝન છે, જ્યારે વરસાદનું પાણી પડતું હોય છે ત્યારે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જોડે મળે છે અને એનાથી H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ બને છે. આ બી 100% નથી બનતો, પણ ઘણો ખરો બને છે. તો આ કાર્બોક્સિલિક એસિડ બનતો હોવાથી, કાર્બોનિક એસિડ બનતો હોવાથી આપણને ઘણીવાર વરસાદમાં જો પ્રદૂષણ વધારે હોય ને નહીં તો આની સાથે નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ જેવા બી અલ્પ માત્રામાં બનતા હોય છે. તો વરસાદમાં આપણને દજાય છે. જો બહુ પ્રદૂષણવાળા વાતાવરણમાં વરસાદના પાણીથી નહીં તો આપણને ચામડી બળે છે, જેનું કારણ આવા એસિડ હોય છે. તો સર આ પ્રક્રિયા આપમેળે કઈ રીતે થઈ ગઈ તો એ જણાવો. તો બેટા જુઓ, એ આપમેળે થઈ કે ન થઈ એ ડિસાઈડ જાણવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્ર સમજવું પડશે. એ સિવાય બાળકો બીજી બહુ જ સામાન્ય પ્રક્રિયા કે હવામાં રહેલો હાઇડ્રોજન વાયુ વત્તા હવામાં રહેલો જો ઓક્સિજન વાયુ આપણે જોડી અને પાણી બનાવી દઈએ અને કુદરત બની જતું હોય તો મજા થઈ જાય. પાણી જ પાણી હોય, આપણે પાણી બચાવો, જળ એ જીવન, એવા બધા સ્લોગનો મારવા જ ના પડે. પણ વાસ્તવમાં આ પ્રક્રિયા પણ આપમેળે એટલી સહેલાઈથી થતી નથી. તો પ્રશ્ન એ જ છે આ ચેપ્ટરમાં શીખવાનો, કઈ પ્રક્રિયા આપમેળે થશે અથવા કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય. વાસ્તવમાં બાળકો ધ્યાન આપજો, કેમેસ્ટ્રીમાં ભણવા માટે, પ્રક્રિયા ભણવા માટે એક 3 ચેપ્ટરનું કોમ્બિનેશન ભણવું પડતું હોય છે. પ્રક્રિયા ભણવા માટે 3 ચેપ્ટરનું કોમ્બિનેશન ભણવું પડતું હોય છે. કયા 3 ચેપ્ટર છે સર? જુઓ, પહેલું પ્રકરણ જે આજે આપણે ચાલુ કર્યું છે, કયું પહેલું પ્રકરણ? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર. હવે બાળકો વાસ્તવમાં હીરો જે બને છે ને એ ગ્રેફાઇટમાંથી જ બને છે. કાર્બનના જે અવશેષો વર્ષોથી પૃથ્વી પર રહ્યા છે એ જમીનની અંદર દટાતા જાય અને ત્યાં એને ઊંચું તાપમાનને દબાણ મળે તો ગ્રેફાઇટમાંથી હીરો બની જાય છે. તો હવે પ્રશ્ન એ થાય બીજો, સર હીરામાંથી ગ્રેફાઇટ પાછું બને? તો બેટા હજુ સુધી માણસ એવી ટેકનિકો શોધી શક્યો નથી, કુદરત બનાવે છે. તો આપણે આ ચેપ્ટરમાં ઉષ્માગતિશાસ્ત્ર પહેલું છે આ પ્રક્રિયા સમજવા માટેનું ટોપિક, અને એ આપણને જણાવશે શું કે પ્રક્રિયા થશે કે નહીં થાય. પ્રક્રિયા થશે કે નહીં એ પ્રશ્નનો જવાબ કોણ આપશે? ઉષ્માગતિશાસ્ત્ર. માની લો હવે ખબર પડી આપણને બાળકો કે પ્રક્રિયા થાય છે, તો જરૂરી છે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ જ હોય. ઘણીવાર પ્રક્રિયા પ્રતિવર્તી બી હોય, નિપજથી પ્રક્રિયક બાજુ બી હોય. તો હવે પ્રક્રિયા પુરોગામી એટલે કે ફોરવર્ડ દિશામાં થશે કે પ્રક્રિયા બેકવર્ડ એટલે કે પ્રતિગામી થશે, એ કોણ જણાવશે? તો બાળકો આ જ બુકનું બીજું ચેપ્ટર જે એક મહત્વનું ચેપ્ટર છે, જે આના પછી જ આપણે જોઈશું, જેનું નામ છે સંતુલન. કયું ચેપ્ટર છે બેટા? સંતુલન. એ સંતુલન આપણને મદદ કરશે શેના માટે બેટા? પ્રક્રિયાની દિશા નક્કી કરવા માટે. પ્રક્રિયાની દિશા નક્કી કરવા માટે. ધ્યાન આપજો બાળકો, નોર્મલી જે પ્રક્રિયા આ રીતના એરો હોય ડાબેથી જમણે, તો એ પ્રક્રિયાને બેટા પુરોગામી પ્રક્રિયા કહેવાય છે. અને જે પ્રક્રિયામાં બેટા એરો રિવર્સ હોય, ધ્યાન આપજો, પ્રક્રિયકથી નિપજ તો પુરોગામી. પણ માની લો ઘણી વખત પ્રક્રિયા બીજી દિશામાં બી થતી હોય, નિપજમાંથી પણ પાછી પ્રક્રિયક મળતી હોય, તો એ પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય છે.
તો ભાઈ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પુરોગામી કે પ્રતિગામી, એ વસ્તુનું નોલેજ આપણને કોણ આપશે, સંતુલન. આ જોઈ લો ભાઈ, ઉષ્માગતિશાસ્ત્ર નવી ટેક્સ્ટબુક પ્રમાણે તમારા 11th છે. સંતુલન નવી ટેક્સ્ટબુક પ્રમાણે 11th છે. જ્યારે હવે વાત કરીએ છીએ એક ચેપ્ટર 12th જોવાનું છે, અને જેના પરથી આગળ શું માહિતી મળશે, એ ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી. તો આ પ્રક્રિયામાં આપણને માહિતી મળશે પ્રક્રિયાના વેગ વિશે. શેની માહિતી મળશે બાળકો, પ્રક્રિયાના વેગ. તો પ્રક્રિયા ભાઈ પુરોગામી છે પ્રતિગામી છે કઈ છે એ દિશા ખબર પડી, પણ હવે કેટલા વેગમાં એ પતશે અથવા સંતુલનમાં આવશે, આનાથી આપણને શું ખબર પડશે, પ્રક્રિયા પૂર્ણ થવાનો અથવા સંતુલનમાં આવવા માટે અથવા સંતુલનમાં આવવાનો સમય, એ સમય વિશેની માહિતી બેટા આપણને રાસાયણિક ગતિકીમાંથી મળશે. તો જોઈ લો, આ ત્રણને તમે કમ્બાઇનિંગલી સાથે ભણવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે પહેલું જરૂરી છે આપણે જાણીએ કે પ્રક્રિયા થશે કે નહીં થાય. બીજું જરૂરી છે કે એની દિશા જાણીએ, પ્રક્રિયા પુરોગામી થશે કે પ્રતિગામી થશે. અને ત્રીજી વસ્તુ જરૂરી છે, પુરોગામી થાય કે પ્રતિગામી થાય એ જાણ્યા પછી કે પ્રક્રિયા કેટલા સમયમાં થશે. તો બાળકો આ 3 ચેપ્ટરનું કોમ્બિનેશન તમને રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે ખૂબ મદદરૂપ રહેશે. તો વાસ્તવમાં આ 3 ચેપ્ટર અલગ અલગ ભણીએ છીએ, પણ એની કોમ્બિનેશન રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે યુઝફુલ રહેતી હોય છે. તો ચલો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 11th ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર. અને ભાઈ એમને ખબર નહીં પડી જાય કે પ્રક્રિયા થશે કે નહીં, એના માટે આજે તમારે ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક સામાન્ય પણ મહત્વના ટર્મ્સ ભણવાના છે. ચલો શરૂ કરીએ. પહેલી વસ્તુ, પહેલા ટર્મ, પ્રણાલી અથવા પર્યાવરણ. ચલો ભાઈ સર, પ્રણાલી અથવા પર્યાવરણ એટલે શું, ધ્યાન આપજો. આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રણાલી અથવા પર્યાવરણ. એના માટે આપણે આજે કેમેસ્ટ્રીનું એક સરસ મજાનું ટૂલ વાપરીએ. ચલો, આશા રાખું છું કે તમને એક ફ્લાસ્ક દેખાતો હશે. જુઓ, થોડો હાઇલાઇટ કરી દઈએ એટલે તમને વાંધો ના આવે જોવામાં. નથી દેખાતો, થોડો ઉભા રહો. આપણે બીકર લઈએ, આપણે એક બીકર જોઈએ. ચલો ઉભા રહો. ચલો, કલર આમાં બદલાશે નહીં, ના બદલાય છે. ચલો, લિક્વિડ કલર યલો ભરી દઈએ, દેખાશે. હા, શિયર નહીં, કાપવાનું નથી. હા ચલો, આપણે એક બીકર લીધું. જુઓ ધ્યાનથી, તમે આ બીકર જોઈ શકો છો બેટા. આપણે એક બીકર લીધું છે, જુઓ, અને એમાં બેટા એક દ્રાવણ ભર્યું છે, પીળા રંગનું સરસ મજાનું દ્રાવણ ભર્યું છે. તો ધ્યાનથી જુઓ બાળકો, આ બીકરમાં આપણે જુદા જુદા પદાર્થો ઓગાળી અને એનો પ્રયોગ કરવા માંગીએ છીએ. ધ્યાન આપજો, આ બીકરમાં આપણે જુદા જુદા પદાર્થો ઓગાળી એનો પ્રયોગ કરવા માંગીએ છીએ. તો આપણા માટે પ્રણાલી શું થશે બાળકો, તો બીકરની અંદર ભરેલું દ્રાવણ, બીકરની અંદર રહેલો ભાગ, એ તમારું થઈ જશે પ્રણાલી. પ્રણાલી એટલે શું બેટા, પ્રણાલી એટલે એની વ્યાખ્યા તમારે આપવી હોય તો કંઈક આ રીતે આપી શકાય કે વિશ્વનો એક મિનિટ, સોરી, વિશ્વનો એક નાનકડો ભાગ જેના ઉપર પ્રયોગ કરી અવલોકન નોંધવામાં આવે છે. અવલોકન નોંધવામાં આવે છે. તો એ નાના ભાગને બેટા પ્રણાલી કહીએ છીએ. ધારો કે કોઈ કે સર આપણો આ ક્લાસ, તમે ક્લાસમાં પ્રયોગ કરો છો તો બેટા આપણો આ ક્લાસ એક પ્રણાલી થઈ જશે.
કોઈ કહે કે સર તમારા ઘરમાં, આખા ઘરમાં તમે પ્રયોગ કરો છો, તો આખું ઘર બેટા, એક રૂમ નહીં, આખું ઘર મારું પ્રણાલી થઈ ગયું. તો સર ચલો હવે પ્રણાલી તો ખબર પડી ગઈ કે જ્યાં પ્રયોગ થાય છે અને જેનું તારણ નોંધવું છે આપણે, એટલો ભાગ પ્રણાલી થઈ ગયો. તો હવે સર પર્યાવરણ એટલે શું? તો જોઈ લો બેટા, પ્રણાલીને છોડી દો તો બાકીનું બધું, અહીંયા મેં રેન્ડમ વર્ડ લખી કાઢ્યો, બાકીનો આ પ્રણાલીને બાદ કરતા આખું સ્માર્ટ બોર્ડ અત્યારે મારું પર્યાવરણ થઈ ગયું. તો પર્યાવરણની ડેફિનેશન હું શું લખીશ, વ્યાખ્યા શું વ્યાખ્યાયિત કરીશ? વિશ્વનો પ્રણાલી સિવાયનો બધો જ ભાગ વિશ્વનો પ્રણાલી સિવાયનો બધો જ ભાગ પર્યાવરણ કહે છે. જુઓ બેટા, ધારો કે અત્યારે સ્માર્ટ બોર્ડ પર તમે જોઈ શકો છો કે હું ખાલી બીકરમાં પ્રયોગ કરું છું, તો બીકર મારું પ્રણાલી થઈ ગઈ, બીકરનો અંદરનો ભાગ પ્રણાલી થઈ ગયો, બીકરનો બહારનો બધો સ્માર્ટ બોર્ડનો ભાગ એ મારો પર્યાવરણ થઈ ગયો. જ્યારે બેટા ધ્યાન આપજો, તમે લખી શકો છો કે પ્રણાલી, ધ્યાન આપજો, પ્રણાલી વત્તા પર્યાવરણ એ બંને ભેગા થઈને આખું વિશ્વ બને છે. બોલો, ક્લિયર છે બેટા? પ્રણાલી વત્તા પર્યાવરણ એ બંને મિશ્ર થઈને આખું વિશ્વ બની જાય છે. આમ પ્રણાલી એટલે વિશ્વનો થોડોક નાનો ભાગ જેની પર આપણે પ્રયોગ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. પ્રણાલીને છોડીને બાકીનું બધું વિશ્વ એ પર્યાવરણ, અને એ બેને કોમ્બિનેશન કરીએ તો આપણને વિશ્વ મળે છે. બોલો, ક્લિયર છે આ બંને કન્સેપ્ટ? પ્રણાલી એટલે શું અને પર્યાવરણ એટલે શું? યાદ રાખજો, ઉષ્માગતિશાસ્ત્રમાં તમે જોશો કે કેમેસ્ટ્રી વિષય, આપણો રસાયણ વિજ્ઞાન વિષય જે છે એ હંમેશા પ્રણાલી પર ફોકસ કરશે. શેની પર ફોકસ કરશે બેટા? પ્રણાલી. અને આ જ ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર તમે ફિઝિક્સમાં ભણશો ત્યારે ફિઝિક્સ વિષય જે છે એ તમારું પર્યાવરણ પર કેન્દ્રિત કરશે ધ્યાન. એટલે બની શકે કે અમુક સંજ્ઞા જે આપણે કેમેસ્ટ્રીમાં લઈએ છીએ એના કરતાં ફિઝિક્સમાં સંજ્ઞા જુદી આવે, કેમ કે કેમેસ્ટ્રી પ્રણાલીને જુએ છે જ્યારે ફિઝિક્સ પર્યાવરણને જુએ છે. એટલા માટે બને કે અમુક સંજ્ઞાઓ જુદી આવે. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? ચલો આગળ વધીએ બાળકો. પ્રણાલીના પ્રકારો. ભાઈ પ્રણાલી શું છે સર? એ તો હવે ખબર પડી કે જે નાનકડો ભાગ જેની પર પ્રયોગ થાય છે એને તમે કહી દીધું સર પ્રણાલી. એટલું કન્સેપ્ટ ક્લિયર છે સર. હવે સર આ પ્રણાલીના બી વળી પાછા ભાગો છે, તો કયા કયા ભાગો છે ચલો જોઈ લઈએ બાળકો. પ્રણાલીને મુખ્યત્વે આપણે બેટા, પ્રણાલીને મુખ્યત્વે આપણે બેટા 3 ભાગમાં વહેંચી શકીશું. ધ્યાન આપજો, પ્રણાલીને આપણે બેટા 3 ભાગ પાડીશું. ધ્યાન આપજો, અને આજે એના ઉદાહરણ પણ જોઈશું. ચલો, પ્રણાલીને બેટા 3 ભાગમાં વહેંચીશું અને એના ઉદાહરણની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. પહેલો કેસ આપણે જોઈએ છે ખુલ્લી પ્રણાલી. ધ્યાન આપજો બેટા, પહેલો કેસ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રણાલીના 3 ભાગમાંથી. એમાં પહેલો છે ખુલ્લી પ્રણાલી. બીજું છે બંધ પ્રણાલી, અને ત્રીજું છે બેટા નિરાળી પ્રણાલી. તો સર ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી કે નિરાળી પ્રણાલીમાં ભેદ શું? ચલો આકૃતિથી જ સમજીશું. પહેલામાં ફરી વખત હું એક બીકર લઈ લઉં છું અને ધ્યાનથી જુઓ આ બીકરને તમે, તો તમને દેખાશે કે આ બીકર જે આપણું છે એ ઉપરથી ખુલ્લું છે. જોઈ લો, બીકર દેખાય છે બેટા, ઉપરથી ખુલ્લું છે. આ બીકરમાં મેં ગરમ પાણી ભર્યું છે. શું ભર્યું છે બેટા? ધ્યાન આપજો, ગરમ પાણી ભર્યું છે.
ગરમ ગરમ પાણી, એકદમ એવું કહી શકો કે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે એકદમ ઉકળતું પાણી ભર્યું છે. બરાબર છે. હવે બીકરને આ આપણો જે ક્લાસ છે એમાં મૂકી રાખું 15 મિનિટ. શું કર્યું બેટા? મેં 15 મિનિટ બીકરને મૂકી રાખ્યું. 15 મિનિટ કાં તો ચલો કલાક મૂકી રાખ્યું, 1 કલાક મૂકી રાખ્યું. હવે બેટા 1 કલાક પછી, 1 કલાક પછી આપણે જોઈશું ને તો પાણીનું કદ ઘટેલું હશે. હા કે ના બેટા? 1 કલાક રહીને જુઓ તો પાણીનું કદ તમને ઘટેલું લાગશે. વળી તાપમાન પણ, પાણીનું તાપમાન પણ ઘટેલું લાગશે. તો બેટા જોઈ લો, આપણે આ બીકરને ખુલ્લું મૂકી રાખ્યું તો એમાંથી પાણીની વરાળ પણ બહાર ગઈ અને ઉર્જા પણ બહાર ગઈ. તો ધ્યાન આપજો, એવી પ્રણાલી જેમાંથી ઉર્જા વત્તા દ્રવ્ય બંને અંદર બહાર કરી શકે. ઉર્જા પણ બહાર ગઈ જુઓ, અને દ્રવ્ય પણ બહાર ગયું. ધારો કે માની લો આ જગ્યાએ હું ઠંડુ પાણી મૂક્યું હતું 1 કલાક, તો એનું તાપમાન ઘટી ગયું એટલે ઉર્જા અંદર આવી. જ્યારે અંદર એક માખી પડી તો દ્રવ્ય પણ અંદર આવ્યું, એટલે અંદરથી બહાર અથવા બહારથી અંદર બંને થઈ શકે. એવી પ્રણાલી જેમાં ઉર્જા અને દ્રવ્ય બંને અંદર બહાર કરી શકે છે. અહીંયા હિન્ટ માટે હું ફરી લખી દઉં છું, ધ્યાન આપજો. ઉર્જા પણ અંદર બહાર કરી શકશે અને દ્રવ્ય પણ અંદર બહાર કરી શકે છે. તો એવી પ્રણાલીને આપણે શું કહી દઈશું બેટા? ખુલ્લી પ્રણાલી, ઓપન માઇન્ડેડ વ્યક્તિઓ બી આવા હોય. કોઈના બી દુઃખો કોઈ લઈને આવે તો એને સમાઈ લે પોતાનામાં, પોતાનું સુખ કોઈને આપી દે, સુખ દુઃખ આપ લે કરી શકે બંને વસ્તુ. તો એવા પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહે છે. ક્લિયર છે બેટા? હવે જોઈએ બેટા બીજો ટોપિક આપણે અહીંયા જે છે બંધ પ્રણાલી. ધ્યાન આપજો, બીજો ટોપિક હવે જોવા જઈ રહ્યા છીએ જે છે બંધ પ્રણાલી. ચલો એનું એક્ઝામ્પલ લઈએ. જુઓ, અગેન એક શીશો પડેલો છે આમાં તમારી જોડે. અગેન પાણીનો હવે બીકર બહુ લીધું, કંટાળી ગયા. આપણે પાણીનો એક શીશો લઈએ છીએ. આવો બોટલ, ગુજરાતીમાં શીશો કીધું આપણે. ધ્યાન આપો. અને એની ઉપર જુઓ, હવે દેખાય છે ઉપર શું છે બેટા? ઢાંકણું મૂકી દીધું છે, હવાચુસ્ત ઢાંકણું. આને શું કહું છું હું? જોજો, હવાચુસ્ત એટલે હવા પણ અંદર બહાર આવી જઈ શકતી નથી. હવાચુસ્ત ઢાંકણ મૂકી દીધું અને અંદર પાણી છે. બોટલ શેની છે બેટા? કાચની બોટલ જ છે. હવે બેટા આ કાચની બોટલ હું લાવ્યો રૂમમાં, એમાં મેં મારી ગરમ ગરમ કોફી ભરી છે. હા સર ભણાવે તો થાકે તો કોફી ચા તો પીવે, તો કોફી મૂકી રાખી મેં અંદર ગરમ ગરમ. ધ્યાન આપજો. હવે ગરમ ગરમ કોફી મૂકી રાખી અને 1 કલાક રહેવા દીધી, તો કોફીનું તાપમાન ઓરડાના તાપમાન જેટલું થઈ જશે. હા કે ના? એટલે ભાઈ ઉર્જા તો અંદર બહાર કર્યું, પણ કોફીનું પ્રમાણ એટલું ને એટલું જ રહેશે, એ બદલાઈ શકશે નહીં. કેમ કે આમાં દ્રવ્ય અંદર બહાર કરી શકતું નથી. તો એવી પ્રણાલી, ધ્યાન આપજો, એવી પ્રણાલી કે જેમાં માત્ર ઉર્જાની આપ-લે થઈ શકે. ધ્યાન આપજો. પણ દ્રવ્ય એની આપ-લે થઈ શકે નહીં. દ્રવ્યની આપ-લે ના થાય, માત્ર કોની આપ-લે થઈ શકે? ઉર્જાની. તો એવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવાય છે. જો અહીંયા ઉપર લખી દઉં છું, ધ્યાન આપજો કે ભાઈ દ્રવ્યની આપ-લે નહીં થઈ શકે પણ ઉર્જાની આપ-લે થઈ શકે. ધ્યાન આપજો, દ્રવ્યની આપ-લે આપણે ચેકો મારી દઈએ છીએ, દ્રવ્યની આપ-લે શક્ય નથી. હા, પણ ઉર્જાની આપ-લે શક્ય છે. તો એવી પ્રણાલીને બંધ પ્રણાલી કહી દીધી. હવે ત્રીજો પ્રકાર જુઓ બેટા. હવે ત્રીજો પ્રકાર સર નિરાળી પ્રણાલી. એ શું છે સર? ધ્યાનથી જુઓ. ચલો ત્રીજો પ્રકાર બતાવું છું, એક જ મિનિટ ઉભા રહો. હા ચલો, ત્રીજો પ્રકાર તમને
દેખાશે એક જ મિનિટ ટેસ્ટ ટ્યુબ જેવું, પણ વાસ્તવમાં માની લો કે આ મારી એક જબરજસ્ત પ્રકારની હાઈ ક્વોલિટીની થર્મોસ્ક બોટલ છે. શું છે બેટા? મારી હાઈ ક્વોલિટીની થર્મોસ બોટલ છે. શું લખું છું જુઓ, થર્મોસ બોટલ છે. અને એની અંદર દીકરાઓ આ મેં ગરમ પાણી ભર્યું છે. હવે બેટા બહારનું તાપમાન ગમે તેટલું હોય, થર્મોસ છે, હવાચૂસ રીતે બંધ છે, તો શું એ પાણીનું 2-3 કલાક સુધી તાપમાનમાં કે આમાં દ્રવ્યમાં કોઈ ફેરફાર આવશે? ભાઈ ટાઈટ બંધ છે સર, તો સર ગરમ ચા કોફી આપણે થર્મોસમાં રાખીએ સર તો 4 કલાક સુધી તો આરામથી ગરમ રહે છે સર. યસ, તો એમાં ઉર્જાની બી આપલે થતી નથી સર, દ્રવ્યની બી નથી થતી. ધ્યાન આપજો, એવી પ્રણાલી જેમાં ઉર્જાની આપલે હોય કે પછી દ્રવ્યની આપલે હોય. શેની યાદ રાખો? ઉર્જા કે દ્રવ્ય, બેમાંથી કોઈની પણ આપલે થતી નથી. ઉર્જાની આપલે બી ન થાય, દ્રવ્યની આપલે પણ ન થાય. જુઓ અહીંયા આપણે ઉપર બતાવી દઈએ છીએ શોર્ટકટમાં, ઉર્જાની આપલે કેન્સલ કરીશું, દ્રવ્યની આપલે એને પણ કેન્સલ કરીશું. તો એવી પ્રણાલીને શું કહી દેવાય? નિરાળી પ્રણાલી કહે છે. શું કહેવાય છે ભાઈ? નિરાળી પ્રણાલી. જો અન્ય ઉદાહરણ જોઈ લઈએ, અન્ય કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. ખુલ્લી પ્રણાલીનું અન્ય મહત્વનું ઉદાહરણ છે પૃથ્વી. હે સર, પૃથ્વી આપણી? હાસ, તો બેટા જુઓ, પૃથ્વી એક ખુલ્લી પ્રણાલી છે. સૂર્યથી એમાં ગરમીની ઉર્જા બી અંદર આપલે થાય છે, અને ખરતા તારાઓ એસ્ટ્રોઇડ્સ તમે જોયા છે કે જે દળ સાથે પૃથ્વીના વાતાવરણમાં આવીને પડે છે. તો ઉર્જાની બી, અને આપણે સેટેલાઇટથી પૃથ્વીનું દળ અવકાશમાં મોકલીએ છીએ, મંગળ ચંદ્ર સુધી મોકલીએ છીએ. તો ભાઈ ઉર્જા અને દળની આપલે થઈ શકી પૃથ્વીમાં. તો જો પૃથ્વીને પ્રણાલી માનો તો એ ખુલ્લી પ્રણાલી છે. હવે જુઓ બેટા, બંધ પ્રણાલીનું અન્ય ઉદાહરણની વાત કરું તો ઢાંકણવાળી સાદી બોટલ. ઢાંકણવાળી બોટલ કે બીકર કોઈ બી, પણ એની ઉપર ઢાંકણું વાંખ્યું હોય તો એ, કારણ કે એની દિવાલ જે છે એમાં ઉષ્મા અને દ્રવ્યની આરામથી આપલે થઈ શકે છે, ઉષ્માની ખાસ કરીને, દ્રવ્યની. તો એવી પ્રણાલીને આપણે કઈ પ્રણાલી કહીએ છીએ? બંધ પ્રણાલી કહીએ છીએ. જ્યારે નિરાળી પ્રણાલી શું છે બાળકો? ધ્યાન આપજો, નિરાળી પ્રણાલી એટલે થર્મોસ્ક ફ્લાસ્ક. તો સર એમાં બીજું કોઈ ઉદાહરણ નહીં? મોસ્ટલી બેટા એક જ ઉદાહરણ છે. અને ધ્યાન આપજો ખાસ, હવે જે વસ્તુ લખું છું એ બહુ મહત્વની છે. થર્મોસ્ક ફ્લાસ્ક ટર્મ્સ કન્ડિશન શું છે એની? ટૂંક સમય માટે. હા, એ પરમેનન્ટ નથી, એ માત્ર ટૂંકા સમય માટે નિરાળી પ્રણાલી છે. પછી તો ઉષ્માનું અંદર બહાર આવે છે, એટલે થોડા સમય બાદ એ બંધ પ્રણાલી જેવું જ વર્તન કરે છે. થર્મોસમાં 8 કલાક, 10 કલાક, 12 કલાક કોફી ગરમ રહે, એનાથી વધારે લાંબો સમય રહી શકશે નહીં. માટે બેટા થર્મોસ ફ્લાસ્ક નિરાળી પ્રણાલી ટૂંક સમય માટે હોય છે. હવે અહીંયા ઉપર મહત્વની લાઈન લખી દઉં છું, ધ્યાન આપજો. 100% લાંબા સમય માટે, 100% લાંબા સમય માટે નિરાળી પ્રણાલી મળતી નથી. નિરાળી પ્રણાલી મળતી નથી, શક્ય જ નથી. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો આ હતા બેટા પ્રણાલીના 3 પ્રકાર, જે ઉષ્માગતિ શાસ્ત્ર સમજવા માટે આગળ બહુ મહત્વનો ભાગ ભજવશે. ચલો બાળકો, હવે આપણે જોઈએ સીમા એટલે શું. પ્રણાલીને પર્યાવરણ તો ભણ્યા, પણ હવે સીમા એટલે શું? તો જુઓ બાળકો, સીમા સમજવા માટે પણ આપણે જે આગળ વાપર્યા હતા, એક બીકર વાપર્યું હતું, જો કે બીકર નહોતું વાપર્યું, એક ફ્લાસ્ક વાપર્યો હતો આપણે, બરાબર? હા, પછી એક સાદું નાનું બીકર પણ વાપર્યું હતું, સોરી. હા, અને એક આપણે ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી વાપર્યું હતું. ટેસ્ટ ટ્યુબ, ચલો ઉભા રહો. હા, ચલો આપણે આટલી 3 વસ્તુ વાપરી હતી. હવે તમને પેન્સિલથી આઉટલાઇન કરું તો ખ્યાલ આવશે. આ એક બીકર, આપણે આવું એક બોટલ વાપરી હતી કાચની,
આગળના જ પેજ પર પ્રણાલી પર્યાવરણ સમજવા માટે એક ખુલ્લું બીકર વાપર્યું હતું, બરાબર, અને વળી એક ટેસ્ટ ટ્યુબ વાપરી હતી, કસ નળી જેને કહો, અથવા થર્મોસ્ક ફ્લાસ્ક બતાવ્યું હતું આપણે આને. હવે ધ્યાન આપજો, ધારો કે હું કહી દઉં કે આ એક બંધ બોટલ છે. કેવી બોટલ છે બેટા? બંધ બોટલ. આ જ્યારે એક ખુલ્લું બીકર છે, બરાબર બેટા, અને આ એક પ્રોપરલી બંધ કરેલું થર્મોસ્ક ફ્લાસ્ક છે. તો બેટા આ બધામાં સીમા એટલે શું? તો જે પાત્રના નામ લખ્યા છે ને બેટા, એ બધી જ સીમા એટલે કે બાઉન્ડ્રી છે. ધ્યાન આપજો, આ પર્ટિક્યુલર બોટલ એ તમારી સીમા એટલે કે બાઉન્ડ્રી છે. એ શું કામ કરે છે જુઓ, અંદર શું આવેલું છે બેટા? પ્રણાલી. બહાર શું આવ્યું છે? પર્યાવરણ. તો આ સીમા શું કામ કરે છે બેટા? પર્યાવરણ અને પ્રણાલીને અલગ રાખવાનું કામ કરે છે. હા, સીમા એ જુદા જુદા પ્રકારની હોઈ શકે. અમુક સીમા એવી હોય જે ઉષ્માનું અને દ્રવ્યનું આપલે થવા દે. સીમા એવી પણ હોય, જો ખુલ્લું બીકર તો ઉપરની સીમા એવી છે, ઉષ્માને દ્રવ્યનું આપલે થવા દેશે. જ્યારે આ બંધ બીકર હોય, બંધ બોટલ હોય, તો એમાં ઉર્જાનું આપલે થશે પણ દ્રવ્યનું આપલે થશે નહીં. બોલો, ક્લિયર છે? જ્યારે ખુલ્લા બોટલની આ સીમા એવી છે કે એ સીમામાં દ્રવ્ય પણ આપલે કરી શકશે અને ઉર્જા પણ આપલે કરી શકશે. બોલો, ક્લિયર છે? અને થર્મોસ્ક ફ્લાસ્કની સીમા કે બાઉન્ડ્રી એવી છે, જુઓ, થર્મોસ ફ્લાસ્કમાં અંદર રહેલા પ્રવાહી જેનો અભ્યાસ કરીશું એ પ્રણાલી, આસપાસ બધું પર્યાવરણ, પણ આ સીમા એવી છે કે જે દ્રવ્યની આપલે પણ નહીં કરવા દે અને ઉર્જાની આપલે પણ કે ઉષ્માની આપલે પણ નહીં કરવા દે. બોલો, ક્લિયર છે? પણ સીમા એટલે શું બેટા? કે પ્રણાલી અને પર્યાવરણને જે અલગ કરતો ભાગ હોય તેને આપણે સીમા તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરવા જઈ રહ્યા છીએ બે પ્રકારના ગુણધર્મોની. એક છે માત્રાત્મક ગુણધર્મ અને બીજું હોય છે વિશિષ્ટ ગુણધર્મ. શું છે આ બે ગુણધર્મો? જોઈએ. જો બાળકો, પ્રણાલી અને પર્યાવરણ પરથી હવે આપણે જો ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરીશું તો ત્યારે આપણે આ માત્રાત્મક ગુણધર્મો જોવા બહુ જરૂરી બની જાય છે. ધારો કે માની લો બેટા, આ એક રૂમ છે, ઓરડો છે. શું છે બેટા? એક ઓરડો છે. હવે બેટા આ ઓરડામાં ધારો કે આ ઓરડામાં બે વાયુ ભરેલો છે. શું ભરેલો છે બેટા? એક વાયુ ભરેલો છે. જુઓ, વાયુના કણો તમને દેખાઈ રહ્યા છે. એક વાયુ ભરેલો છે, બરાબર બેટા? આપણે એટલું તો 10મા ધોરણમાં ભણ્યા હતા કે વાયુના કણો એકબીજાથી બહુ છૂટા છૂટા હોય, અંતર મહત્તમ હોય, કેમ કે તેમની વચ્ચેનું આંતરાણવીય બળ ઓછું હોય છે. ક્લિયર છે? આ વાયુ છે, આ ઓરડો છે. ધારો કે આ ઓરડામાં હું વચ્ચે પાર્ટીશન પાડી દઉં છું. શું પાડી દઉં છું ભાઈ? ભાગ પાડી દઉં છું. બે જોઈ લો, ઓરડાના વચ્ચેથી મેં બે ભાગ પાડી દીધા. તો ભાઈ વાયુઓના અણુની સંખ્યા ભાઈ આ ગુણધર્મ શું છે પહેલા ઉદાહરણથી સમજાવું છું તમને, ધ્યાન આપજો. વાયુના અણુની સંખ્યા બંને બાજુ અડધી અડધી વહેંચાઈ ગઈ. આશરે એક્ઝેક્ટ અડધો પાર્ટીશન પાડ્યો તો બંને બાજુ અડધી અડધી થઈ ગઈ. યસ સર, થઈ ગઈ. જો આની જગ્યાએ અણુઓની સંખ્યાની જગ્યાએ હું તમને મોલ કહું તો પણ અડધો થઈ ગયો. યસ સર, થઈ ગઈ. જો ઓરડાની લંબાઈ ધારો કે 10 મીટર હતી, તો આ લંબાઈ 5 મીટર જ રહી હવે, અને આ લંબાઈ બી 5 મીટર થઈ ગઈ. તો શું લંબાઈ પણ અડધી થઈ ગઈ ઓરડાની? ઓરડાનું ક્ષેત્રફળ, કદ બધું જ અડધું થઈ જાય છે. બરાબર છે? તો એવા ગુણધર્મો જે જથ્થા પર આધાર રાખે, જે દ્રવ્યના, જુઓ, મૂળ મુદ્દે અડધું પાર્ટીશન કર્યું એટલે દ્રવ્યનો જે મૂળ મુદ્દે જથ્થો હતો એ જ અડધો થઈ ગયો. તો એવા ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે,
કોની પર આધાર રાખે બેટા? દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. તો તેવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહે છે. બોલો, ક્લિયર છે બેટા? એવા ગુણધર્મ જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે અને જે અડધું થઈ જાય છે તે એવા ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહે છે. દાખલા તરીકે આ બધા કઈ બધા ભાઈ? અણુઓની સંખ્યા લઈ લો, અણુઓની સંખ્યા, પછી લઈ લો મોલ, પછી લઈ લો મોલ, પછી લંબાઈ, ક્ષેત્રફળ, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, કંઈ પણ. તો આ બધી જ વસ્તુ શું થયું બેટા? અડધી થઈ જાય છે. તો એવા ગુણધર્મને કદ બી લઈ શકાય. હા, માત્રાત્મક ગુણધર્મ કહે છે. પણ આ જ એક્સપેરિમેન્ટ હવે નેક્સ્ટ પેજ પર સમજાવું છું. ધ્યાન આપજો. આટલું એક રૂમ હતો, એમાં વાયુઓ ભરેલા હતા. હવે વચ્ચે હું અહીંયા પાર્ટીશન પાડી દઉં છું. જુઓ, હાલ વાયુઓ તો છે જ, પણ પાર્ટીશન પાડ્યું તો આગળ તમે જોયું હતું કે બંને બાજુ વાયુઓની સંખ્યા, ઓરડાની લંબાઈ, ક્ષેત્રફળ બધું જ અડધું થતું હતું. પણ શું મને જવાબ આપો? ધારો કે તાપમાનની વાત કરું હું. ધ્યાન આપજો. ધારો કે હું કહું છું તાપમાન. એવું થશે કે આ બાજુ તાપમાન જુદું હશે, આ બાજુ જુદું? ભાઈ, રૂમમાં પાર્ટીશન નાખો તો બે બાજુનું શું તાપમાન બદલાઈ જાય? ભાઈ, જે હોય એનું એ જ રહે. તો તાપમાન તો બંને બાજુ સમાન રહે છે. વન સાઈડ કહો કે ટુ સાઈડ, તાપમાન તો સમાન ગયું. હવે બેટા વાયુ એક જ છે તો બંને બાજુ વાયુઓનું આણ્વીય દળ, જેને એમ કહીએ છીએ આપણે, તો m1 ડેશ એ જ m2 ડેશ હશે. બંને બાજુ આણ્વીય દળ તો સમાન જ રહે ને સર. વાયુ નથી બદલાયો તો એનો આણ્વીય દળ ક્યાંથી બદલાય? સર, એ તો સમાન જ રહે. એ જ રીતે બાળકો, અગર હું ત્રીજા ગુણધર્મની વાત કરું જે છે ઘનતા, તો બંને બાજુએ બેટા વાયુઓની ઘનતા પણ કેવી રહેશે બેટા? સમાન જ રહે સર. ઘનતા થોડી બદલાય સર, કેમ કે બંને પાર્ટીશન નાખ્યું છે, વાયુ એના એ છે સર, તો ઘનતા તો એક સમાન જ રહે. ક્લિયર છે બાળકો? તો આ રીતે આવા ગુણધર્મો જે ક્વોન્ટિટી પર, અણુઓની સંખ્યા પર આધાર રાખતા નથી, એવા ગુણધર્મોને વિશિષ્ટ ગુણધર્મો કહેવાય છે. તો જુઓ, એની વ્યાખ્યા લખીએ છીએ કે એવા ગુણધર્મ જે અણુઓની અથવા ઘટક કણોની સંખ્યા પર આધાર રાખતા નથી, તેવા ગુણધર્મને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે. વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે. સર, ઉદાહરણ આપો એના. તો જોઈ લો ઉદાહરણ બાળકો. પહેલું ઉદાહરણ આપણે જોયું તાપમાન, બીજું ઉદાહરણ જોયું આપણે આણ્વીય દળ, ત્રીજું ઉદાહરણ આપણે જોયું બાળકો તાપમાન, આણ્વીય દળ સિવાય ઘનતા. પછી એક ઉદાહરણ આપણે હજુ હવે જોઈશું આગળ, જે જોઈશું આપણે મોલર ઉષ્માવાહકતા. પણ ધારો કે જે મોલર વાળી ક્વોન્ટિટી હતી, સાંદ્રતાના એકમો, એ સાંદ્રતાના બધા એકમો એ પણ વિશિષ્ટ ગુણધર્મ છે. સાંદ્રતાના એકમો સર કઈ રીતે વિશિષ્ટ ગુણધર્મ? ધારો કે હું પાણીની બોટલમાં લીંબુનું શરબત લાવું છું, એક સમાંગ મિશ્રણ છે, બધે સરખું વહેંચાયેલું છે. હવે એ લીંબુની બોટલમાં માની લો કે લીંબુ બહુ જ વધારે પડી ગયું છે, ખાટું થઈ ગયું છે, તો શું એને હું 2 ગ્લાસમાં કાઢું અડધું અડધું તો એ મોળું થઈ જશે? એની સાંદ્રતા ઘટી જશે? ના ઘટે ને. તો ગમે તેટલા ભાગ પાડો, એની સાંદ્રતા તો અચલ જ રહે. તો સાંદ્રતાના બધા એકમો એ વિશિષ્ટ ગુણધર્મ છે. ક્લિયર છે?
ઉષ્માવાહકતા હજુ આપણે આગળ ભણીશું, ઉષ્માધારિતા ભણીશું, મોલર ઉષ્માધારિતા પણ ભણીશું. ઉષ્માધારિતા જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, પણ મોલર ઉષ્માધારિતા એ વિશિષ્ટ ગુણધર્મ છે. આમ પ્રતિ મોલ જે મપાતું હશે, ધ્યાન આપજો, જે એક મોલ માટેનું મપાતું હોય, પછી એ ઉર્જા હોય કે કોઈ પણ ઉર્જા, એકલી ઉર્જા હોય તો એ સંખ્યાત્મક ગુણધર્મ છે, પણ ઉર્જા પ્રતિ મોલ મપાય તો એ માત્રાત્મક ગુણધર્મ થઈ જાય છે. જે એક મોલ માટેનું મપાય તે વિશિષ્ટ ગુણધર્મ કહેવાશે. ક્લિયર છે બેટા? જે એક મોલ માટે વપરાય એ બધું વિશિષ્ટ ગુણધર્મ કહેવાય છે. બોલો, ક્લિયર છે બાળકો? આટલો કન્સેપ્ટ તમને? માત્રાત્મક ગુણધર્મ આપણે આગળ જોઈ લીધું, જોઈ લો, અને ત્યારબાદ આપણે આ વિશિષ્ટ ગુણધર્મ પણ જોઈ લીધું. ચાલો બાળકો, હવે વાત કરીએ બે મહત્વના વિધેય માટે. વિધેય શબ્દ આમ તો મેથ્સનો છે, પણ છતાં પણ કેમેસ્ટ્રીમાં પણ સમજીએ કે બે વિધેય કયા કયા છે. તો બાળકો ડિફરન્સ તરીકે જોઈએ આ બંને વિધેયને. પહેલું વિધેય આપેલું છે આપણને અવસ્થા વિધેય. તો આ અવસ્થા વિધેય શું છે? અને બીજું વિધેય આપણને આપી દીધું છે પથ વિધેય. તો પથ વિધેય શું છે? બાળકો, અવસ્થા વિધેય એટલે શું? પ્રણાલીના એવા ગુણધર્મો, પ્રણાલીના એવા ગુણધર્મો જે માત્ર પ્રણાલીની શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. અવસ્થા ઉપર આધાર રાખે, પણ તે અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર નહીં. તો તેવા વિધેય અથવા જે માપન થાય છે તેને અવસ્થા વિધેય કહેવાય છે. બેટા, અવસ્થા વિધેય બહુ સિમ્પલ છે. એને શરૂઆતમાં તમે ક્યાં છો ને અંતમાં ક્યાં પહોંચો એનાથી મહત્વ છે. એને તમે એના માટે કયો માર્ગ લો એના સાથે કોઈ સંબંધ નથી. ફોર એક્ઝામ્પલ, ધ્યાન આપજો, અત્યારે તમે એક્ઝામ આપવા બેસી રહ્યા છો, તમે ચોરી કરો, કોપી કરીને લખો, અથવા તો તમે બાજુવાળામાંથી જોઈને લખો, તો ક્લાસ ટીચરને એનામાં રસ નથી. ક્લાસ ટીચરને એવો રસ છે કે તમે માર્ક કેટલા લાયા. તો એવા ક્લાસ ટીચર સામાન્ય રીતે કોઈ ના હોય, પણ માની લો કોઈ એવા ક્લાસ ટીચર છે જેને તમારા પહેલાના માર્ક અને હવે કેટલા લાયા એમાં જ રસ છે. એના માટે તમે કયો માર્ગ લીધો, તમે મહેનત કરી, તમે કોપી કરી કે શું બી કર્યું, એનામાં ઇન્ટરેસ્ટ નથી. એને ખાલી તમારા શરૂઆતના માર્ક અને અંતિમ માર્કમાં જ ઇન્ટરેસ્ટ હોય તો એને અવસ્થા વિધેય કહેવાય. ફોર એક્ઝામ્પલ, અવસ્થા વિધેયના ઉદાહરણો કયા કયા છે ધ્યાન આપજો. એક્ઝામ્પલ, અવસ્થા વિધેય કદ, ડેલ્ટા વી, કદનો ફેરફાર. જ્યાં બી આપણે કદનો ફેરફાર જોઈશું ને બાળકો, એ ફેરફારમાં ખાલી આપણે અંતિમ અને શરૂઆતનું કદ જ જોઈશું, પણ આપણે એના માટે કયો માર્ગ લીધો એ જોવામાં આવતું નથી. એ જ રીતે બેટા દબાણનો ફેરફાર પણ આમાં ગણાય છે. સાથે બેટા આપણે આ પ્રકરણમાં જે પણ કંઈ ભણીશું, ડેલ્ટા ઈ, જેને આંતરિક ઉર્જા કહીશું આપણે, યુ બી કહી શકાય. ઘણી ચોપડીઓમાં ડેલ્ટા યુ પણ લખેલું હોય છે. ડેલ્ટા યુ કો, ડેલ્ટા ઈ કો, એ આંતરિક ઉર્જા ફેરફાર જ કહેવાય. તો એ પણ અવસ્થા વિધેય છે, જે પાથ ઉપર આધાર રાખતું નથી. ખાલી શરૂઆતની આંતરિક ઉર્જા અને અંતિમ આંતરિક ઉર્જા પર આધાર રાખે તો એને અવસ્થા વિધેય કહેવાય છે. એ સિવાય બેટા, આ ત્રણ સિવાય બેટા ધ્યાન આપજો, એ સિવાય આપણે ગિબ્સની મુક્ત ઉર્જા ભણીશું, એન્થાલ્પી ફેરફાર ભણીશું, ગિબ્સની મુક્ત ઉર્જા, એ સિવાય બેટા એન્થાલ્પી ફેરફાર.
એ બધા બેટા એવા છે જેમાં શરૂઆતનું અને અંતિમ એ બેમાં જ રસ હોય. ડેલ્ટા વી શું થશે બેટા? તો ડેલ્ટા વીનું કિંમત થાય V2 માઇનસ V1, ડેલ્ટા પીની કિંમત થાય અંતિમ માઇનસ પ્રારંભિક. એ જ રીતે બેટા એ જ રીતે ડેલ્ટા એચ, ડેલ્ટા જી એ બધાની કિંમત હોય. ફોર એક્ઝામ્પલ, ડેલ્ટા યુની કિંમત થાય U2 માઇનસ U1, ડેલ્ટા જીની કિંમત થાય અંતિમ એટલે G2 માઇનસ G1, અને એ જ રીતે એન્થાલ્પી ફેરફાર બી એ જ રીતે મપાય H2 માઇનસ H1. તો જુઓ, આમાં માર્ગ ઉપર મહત્વ નથી, ખાલી અંતિમ અને શરૂઆતની જ અવસ્થા પર આધાર રાખે છે, માટે એને શું કહી શકાશે બેટા? અવસ્થા વિધેય. જ્યારે પથ વિધેય એટલે શું? ધ્યાન આપજો, પથ વિધેય એટલે શું? તો ભાઈ પ્રણાલીના એવા ગુણધર્મો, પ્રણાલીના એવા ગુણધર્મો, આમાં સમાવેશ થાય છે એક ટીચરનો નહીં પણ એક ગુરુનો. એક ગુરુ એવો છે કે જે ખાલી તમારા અંતિમ અને શરૂઆતના માર્ક નથી જોતો, એ તમે માર્ક કઈ મેથડથી લાવો છો, એના માટે તમે કેટલી મહેનત કરો છો. એ ગુરુને બધામાં રસ છે, કઈ દિશામાં કરો છો એ બધામાં. તો પ્રણાલીની એવા ગુણધર્મો જે માત્ર પ્રણાલીની શરૂઆતની તેમજ અંતિમ અવસ્થા જ નહીં, અંતિમ અવસ્થા જ નહીં પણ તે પ્રાપ્ત કરવા માટેના, તે પ્રાપ્ત કરવા માટેના માર્ગ પર પણ આધાર રાખે તેવા વિધેયને પથ વિધેય, પથ એટલે માર્ગ, પથ વિધેય કહે છે. ક્લિયર છે બેટા? એવા વિધેય જે માત્ર શરૂઆતની ને અંતિમ અવસ્થા પર નહીં પરંતુ એ માટે પ્રણાલીએ કયો પથ લીધો છે એની પર પણ આધાર રાખે તો તેને પથ વિધેય કહે છે. પથ વિધેયના ઉદાહરણમાં આવે છે બે મહત્વના ઉદાહરણ. એક તો કાર્ય જેને આપણે W કહીશું, અને બીજું આવે છે બેટા ઉર્જા જેને આપણે બેટા U કહી દઈશું. ક્લિયર છે? Q કહી દઈશું, સોરી, આંતરિક ઉર્જાને U કહીશું, એકલી ઉર્જા હશે અને Q કહી દઈશું. તો બાળકો આ બે વિધેય એવા છે, કાર્ય કર્યું તો પણ કઈ રીતે કર્યું એ મહત્વનું છે. ઉર્જા મેળવી કે ગુમાવી પણ કઈ રીતે મેળવી અને કઈ રીતે ગુમાવી એ મહત્વનું છે. તો આ એવા વિધેય છે જે માત્ર અંતિમ અને શરૂઆત પર જ નહીં પરંતુ એના પાથ એટલે કે માર્ગ પર પણ આધાર રાખે છે. તો આજે બેટા આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી આ પથ વિધેયવાળા બે ટર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ આપણે પહેલા જોઈ લઈએ પ્રક્રમના પ્રકારો. સર પ્રણાલી ખબર પડી, સર પર્યાવરણ ખબર પડી, હવે સર આ પ્રક્રમ એટલે શું છે? બેટા પ્રક્રમને સાદી ભાષામાં ફેરફાર કહેવાય છે. શું કહેવાય છે બેટા? ફેરફાર. પ્રક્રમ એટલે ચેન્જ. પછી એ રાસાયણિક પ્રક્રિયામાં હોય, કોઈ બીકરમાં ઉષ્મામાં હોય, કોઈ જગ્યાએ કાર્યમાં હોય, તો એ બધા ફેરફારને પ્રક્રમ કહેવાય છે. અને બેટા આ પ્રક્રમના કુલ 5 પ્રકાર છે. આ પ્રક્રમ વિશે આપણે આગળ જતા બહુ ડિટેલમાં ભણીશું, અત્યારે થોડું ટૂંકમાં ભણીશું. એ પ્રક્રમના કુલ 5 પ્રકાર છે. બેટા ધ્યાન રાખજો, હા, ચક્રમ નથી. હા, ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ કે સર ચક્રમ, અરે ભાઈ ચક્રમ નહીં, એ પ્રક્રમ હે. જોઈ લો પ્રક્રમ શું છે, ધ્યાન આપજો. તો બેટા પ્રક્રમના 5 પ્રકાર છે. પહેલું પ્રક્રમ જેને તમે કહો છો સમતાપી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ. તો બેટા નામ પરથી જ દેખાય છે જે પ્રક્રમમાં જે ફેરફાર દરમિયાન તાપમાન સમાન રહે એટલે કે તાપમાન અચળ રહે એવા પ્રક્રમને આપણે શું કહી દઈશું બેટા? સમતાપી પ્રક્રમ. જુઓ બેટા સમતાપી પ્રક્રમમાં તમે લખી શકો કે જે પ્રક્રમ દરમિયાન તાપમાન અચળ રહે. તાપમાન કેવું રહે બેટા?
અચળ રહે. હવે બેટા તાપમાન અચળ હોય ને તો યાદ રાખો બેટા આ પ્રક્રમ દરમિયાન ડેલ્ટા ટીની મૂલ્ય શૂન્ય મળશે. તો બોલો કેમ કે ફેરફાર જ ના થયો. T2 - T1 100 - 100 0. તો ડેલ્ટા ટી 0. તો એવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. હવે જુઓ બેટા બીજું એક પ્રક્રમ જોઈએ. એનું નામ છે બેટા સમદાબી પ્રક્રમ. સમદાબી પ્રક્રમ. હવે બેટા સમદાબી પ્રક્રમ એટલે શું? એવો પ્રક્રમ જેના દરમિયાન દબાણ કેવું રહે બેટા? અચળ. જે ફેરફાર દરમિયાન દબાણમાં કોઈ ચેન્જીસ ના આવે, દબાણ એનું એ અચળ રહે, તો એને સમદાબી પ્રક્રમ કહેવાય. અને યાદ રાખજો એના માટે કીવર્ડ ત્યારે ડેલ્ટા પી 0 હોય. ક્લિયર છે બેટા? ત્રીજું ફેરફાર ધ્યાન આપો. સમતાપી, સમદાબી, સમકદી પ્રક્રમ. ભાઈ સમકદી પ્રક્રમ સર નામ પરથી જ ખબર પડે છે. કદી કદ આવ્યું તો ભાઈ કદ કેવું રે? અચળ સર. કદને ઇંગ્લિશમાં વોલ્યુમ કહી શકાય મિત્રો. હાજી સર. તો ડેલ્ટા વી શું આવશે? 0. તો દીકરાઓ જે પ્રક્રમમાં કદમાં કોઈ ફેરફાર ના થાય, પહેલા બી 5 લિટર હવે બી 5 લિટર, P2 - P1 5 - 5 0, તો એવા પ્રક્રમને સમકદી પ્રક્રમ કહી શકાય. ક્લિયર છે? હવે જોઈએ છે બેટા નેક્સ્ટ પ્રક્રમ જેનું નામ છે સમોષ્મી. સમોષ્મી પ્રક્રમ. અરે સર મોસમી, હવે આ મોસમીમાં શું સર? અત્યાર સુધી તો નામ પરથી ખબર પડતી હતી, આમાં ના પડી હો સર. તો સમોષ્મી એટલે ઉષ્મા. ઉષ્મા આવ્યું તો લખી દો બેટા શું? તો આ પ્રક્રમમાં ઉષ્મા અચળ હોય. બરાબર છે બેટા? ઉષ્માનો કોઈ ફેરફાર ના થાય. હવે જુઓ આપણે કાર્ય અને ઉષ્માની આગળ વાત કરી, ઉર્જા કે કાર્ય અને ઉષ્મા. બરાબર છે? તો ઉષ્મા અચળ એટલે આપણે અહીંયા લઈ લઈશું કે Q = 0. કોઈ ઉર્જાની આપ લે થશે નહીં. ઉષ્મા કહો, ઉર્જા કહો, અત્યારે ઉર્જાના જુદા જુદા પ્રકાર હોય છે, પણ આપણે અહીંયા ચલો ઉર્જા લખવું બેટર રહેશે. ઉષ્મા કરતા ઉર્જા અચળ હોય. બરાબર? તો ઉષ્મા ઉર્જા અચળ એટલે કે Q0 હીટ. હીટ એટલે મેન ઉષ્મા ઉર્જા જેની આપલે નથી થઈ શકતી, તો એને Q0 કહી શકાય. ક્લિયર છે? અને હવે છેલ્લો પોઈન્ટ ધ્યાન આપજો. ચક્રીય પ્રક્રમ. કયું પ્રક્રમ જોવા જઈ રહ્યા છીએ? ચક્રીય પ્રક્રમ. ચક્રીય પ્રક્રમ એટલે શું બેટા? જ્યાંથી શરૂ કર્યું ત્યાં ફરીને પાછું આવ્યું. જો અહીંયાથી શરૂ કર્યું હતું એ પોઈન્ટ પરથી, ત્યાંથી બી ગયો, બી થી સી ગયો, સી થી પાછો ડી ગયો, અને બેટા ડી થી પાછો એ આવી ગયો. તો જુઓ શું થયું બેટા? જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો આવી ગયો બેટા. તો આવું પ્રક્રમ જેમાં લખી શકો તમે બેટા અંતિમ બરાબર પ્રારંભિક અવસ્થા બધી સેમ મળે. તો બેટા યાદ રાખજો ચક્રીય પ્રક્રમ માટે તમે લખી શકો કે અવસ્થા વિધેય એ બધાનો ફેરફાર શૂન્ય મળે. કેમ કે ભાઈ અંતિમ ને પ્રારંભિક એક છે, ફરીને પાછો ત્યાં જઈ ગયો છે. અવસ્થા વિધેય છે એટલે પથ વિધેયની જેમ માર્ગ પર તો આધાર રાખતો નથી. એટલા માટે બેટા એમાં અંતિમ બરાબર પ્રારંભિક અને અવસ્થા વિધેય શૂન્ય મળે. તો જોઈ લો ઝડપથી 5 પ્રકારના પ્રક્રમો: સમતાપી, સમદાબી, સમકદી, સમોષ્મી અને ચક્રીય. ચાલો બાળકો, ક્લિયર છે? હા, તો 5 પ્રકારના આપણે જોઈ લીધા. સમતાપી તાપમાન અચળ, સમદાબી દબાણ અચળ, સમકદી કદ અચળ, સમોષ્મી. બેટા સમોષ્મી માટે ઉર્જા કરતા ઉષ્મા જ લખજો, એ પ્રોપર થશે. હા બેટા, ઉષ્મા જ અચળ હોય. બરાબર? ઉષ્માને જ ક્યુ કહીશું, એટલે આગળ પણ અહીંયા કાર્યને ઉર્જાની જગ્યાએ ઉષ્મા કરી દેજો, કેમ કે ઉર્જા જુદા જુદા પ્રકારની હોય. આજે આપણે ઉષ્મા વિશે વાત કરીશું કે ઉષ્મા આપવાથી કે લેવાથી ઉર્જામાં શું ફરક પડે એ આજે જોઈશું. ચલો, તો આટલું ક્લિયર છે કન્સેપ્ટ. હવે આપણે આગળ વધીએ છીએ બેટા. જુઓ આવી ગયું આંતરિક ઉર્જા. બેટા આંતરિક ઉર્જા એટલે દ્રવ્યની અંદર રહેલી પોતાની યુનિક ઉર્જા. આમ સાદી ભાષામાં આવું કહી શકાય. પણ બાળકો આંતરિક ઉર્જાની વ્યાખ્યા કંઈક આવી છે કે દ્રવ્યમાં રહેલી ગતિજ ઉર્જા
જુઓ બેટા, ગતિજ ઉર્જા અણુઓ ક્યાંક દોલનમાં પામતા હોય, ક્યાંક રોટેશન પામતા હોય, તો અણુમાં રહેલી ગતિજ ઉર્જા અને સ્થિતિજ ઉર્જા જે વાઇબ્રેશનના કારણે આવતી હોય, સ્થિતિજ ઉર્જા ના સરવાળાને આંતરિક ઉર્જા કહે છે. આંતરિક ઉર્જા કહે છે. બેટા, આંતરિક ઉર્જાનો સિમ્બોલ ધ્યાન આપજો. આંતરિક ઉર્જાને દર્શાવવા માટે ડેલ્ટા યુ અથવા ડેલ્ટા ઈ વપરાય છે. બેટા ધ્યાન આપજો, આંતરિક ઉર્જાને દર્શાવવા માટે યુ અથવા ઈ વપરાય, પણ અગેન એક મુદ્દો બહુ મહત્વનો, હેશટેગ સ્ટાર મારી દઈશું આપણે બેટા આ મુદ્દા પર. સર આજે કોઈ ક્વેશ્ચન એમસીક્યુ પ્રેક્ટિસ નહીં, થિયરી જ. બેટા આજે થર્મોડાયનામિકનો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. આજે બધા નવા નવા ટર્મ્સ તમે પહેલી વાર ભણી રહ્યા છો ઉષ્માગતિશાસ્ત્રના, એટલે આજે કોઈ એમસીક્યુ પ્રેક્ટિસ નહીં કરીએ. આજે ખાલી થિયરી ભણીશું અને તમને ડીપીપીમાં એમસીક્યુ આપ્યા છે, જે પૈકીના અમુક એમસીક્યુ આવતા લેક્ચરમાં સોલ્વ કરાવીશ. બરાબર છે? ચલો, હવે આંતરિક ઉર્જાને દર્શાવવા માટે ડેલ્ટા યુ કે ડેલ્ટા ઈ વપરાય છે. આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે બેટા કોઈ કહે કે U1 ને U2 એકલું માપો તો એ નિરપેક્ષ મૂલ્ય નહીં માપી શકાય. માપી શું શકાશે? આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. માત્ર તેનો ફેરફાર માપી શકાય છે. ફેરફાર માપી શકાય છે. ક્લિયર છે બેટા? એનું ફેરફાર જ માપી શકાય છે. શરૂઆતનું મૂલ્ય અને અંતિમ મૂલ્ય માપી શકાય, ફેરફાર માપી શકાય, પણ નિરપેક્ષ કોઈ એક ક્ષણ પર મૂલ્ય માપી શકાતું નથી. બીજી મહત્વની વસ્તુ, બીજો બહુ મહત્વનો પોઈન્ટ, આંતરિક ઉર્જા મુખ્યત્વે માત્ર તાપમાન પર આધારિત છે. માત્ર તાપમાન ટી ઉપર આધારિત છે. અન્ય કોઈ પરિબળો પર એટલું બધું આધાર કરતો નથી. હવે બેટા અગેન આંતરિક ઉર્જાના ફેરફાર માટે ડેલ્ટા ઈ વપરાય, તો ડેલ્ટા ઈ બરાબર E2 માઇનસ E1, એટલે અંતિમ આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક આંતરિક ઉર્જા. ક્લિયર છે? તો આંતરિક ઉર્જાનો આ બે પોઈન્ટ બહુ મહત્વના છે, જે આપણે હેશટેગ સ્ટાર કરી દીધા. એ સિવાય બાળકો ઉર્જાનો એકમ તમને ખબર છે, તો ભાઈ ઉર્જાના એકમ ધ્યાન આપજો. આજે જુદા જુદા ઉર્જાના એકમ વિશે આપણે વાત કરવાની છે. તો એમાંથી સૌથી મહત્વનો એકમ કયો છે? તમે બધા જાણો છો તેમ ઉર્જા માપવા માટે વપરાતો સૌથી મહત્વનો એકમ જૂલ છે, જે ઉર્જા અથવા કાર્ય માપવા માટે વપરાય છે. એ સિવાય નાના નાના ઢગલો અલગ અલગ એકમો મળે છે. ધારો કે એક મળતો એકમ અર્ગ છે, તો અર્ગને ધારો કે જૂલમાં ફેરવવું હોય તો એક અર્ગ બરાબર 10⁷ જૂલ થાય. ક્લિયર છે બેટા? એક અર્ગ બરાબર જૂલ થઈ ગયું. હવે બેટા ધારો કે જૂલનો એ સિવાય અન્ય એકમ કયો મળે છે? કેલરી બી હોય, તો એક કેલરી બરાબર 4.186 જૂલ મળે છે. પછી ઇલેક્ટ્રોન વોલ્ટ પણ મળે છે, તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, ધ્યાન આપજો, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ મળે છે. તો આ રીતે બેટા અલગ અલગ જૂલ એકમ સિવાય ઉર્જાના એકમ મળે છે, પણ વ્યવહારમાં એસઆઈ એકમના કારણે આપણે બધે જૂલ એકમ વાપરતા હોઈએ છીએ. ક્લિયર છે? ક્લિયર છે બાળકો?
આ હતી આપણી આંતરિક ઉર્જા. બાળકો, આંતરિક ઉર્જા એટલે શું વાસ્તવમાં? એ દરેક અણુની જુદી જુદી હોય. પહેલી વસ્તુ, એ કોઈ પણ એક પ્રકારના વાયુ, ઘન કે પ્રવાહી માટે સરખી ના હોય. બીજી વસ્તુ, એ નિરપેક્ષ રીતે નામ આપી શકાય. ધારો કે નિરપેક્ષ ને સાપેક્ષનું ઉદાહરણ તમને સમજાવું. ધારો કે તમારામાં સુધારો કેટલો આવ્યો. પહેલા તમારા કેટલા અવગુણો હતા, અત્યારે કેટલા ગુણો આવ્યા, સુધારો કેટલો આવ્યો એ માપી શકાય. પણ પહેલા તમે 50 ખરાબ હતા એવું કહી શકાય? એવું ના કહી શકાય. ક્યારે શું કહી શકાય? ભાઈ આ સર પહેલા કરતા છોકરો 50% ડાયો થયો, તો એ ફેરફાર માપી શકાયો. પણ કેટલો ડાયો થયો એનું કોઈ મૂલ્ય હોતું નથી, કે કેટલો તોફાની હતો એનું કોઈ મૂલ્ય હોતું નથી. તો ધ્યાનથી સમજો, આ જ ડિફરન્સ છે નિરપેક્ષ અને સાપેક્ષ મૂલ્યમાં. હા, ધારો કે આપણે કહી દઈએ, હાથમાં પેન પકડ્યું, ભાઈ આનું વજન કેટલું છે, તો એ ફિક્સ ભાઈ 5 ગ્રામ સર, તો એ બી એક નિરપેક્ષ મૂલ્ય છે. પણ ધારો કે હું તમને કહું કે આ પેનનું વજન એક રબરની સાપેક્ષે કેટલું છે, તો તમે શું બોલો? બમણું, 3 ગણું અથવા અડધું છે. તો એ જે મૂલ્ય કોઈની સાપેક્ષમાં મપાય એને સાપેક્ષ કહેવાય, એક રેફરન્સથી મપાય એને સાપેક્ષ કહેવાય. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ કોઈની સરખામણી વગર પર્ટિક્યુલર એક યુનિટ લઈને માપીએ તો એને નિરપેક્ષ કહેવાય છે. પણ આંતરિક ઉર્જા માટે ક્યારે બી નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એનો હંમેશા ફેરફાર મપાશે. એના જુદા જુદા એકમ ભણ્યા, પણ યાદ રાખવા જેવી વાત એ છે કે એનો એસઆઈ એકમ એ જૂલ છે. અને જૂલના વિવિધ એકમો સાથેના આપણે કન્વર્ઝન જોયા. 1 અર્ગ બરાબર 10⁻7 જૂલ, 1 કેલરી બરાબર 4.186 જૂલ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. આના સિવાય કોઈ બહારના લગભગ એકમો આવતા નથી. આટલા એકમમાં ફેરવતા જૂલને તમને આવડવું જોઈએ. હવે જૂલ પૂછે તો 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થાય, 1 જૂલ બરાબર 1/4.186 કેલરી, અને 1 જૂલ બરાબર 1/1.6 × 10⁻19 EV થાય, ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને આટલા ફેરફારો આવડવા જોઈએ. હવે આજે વાત કરવા જઈ રહ્યા છીએ પહેલું વિધેય, જેનું નામ છે કાર્ય. તો જુઓ, આપણે આગળ જ અહીંયા જોઈ લીધું તું બેટા. કાર્યને આપણે કેવો વિધેય કીધો? તો પથ વિધેય. કાર્ય શું છે બેટા? પથ વિધેય છે. એટલે માત્ર શરૂઆતનું કાર્ય કે અંતિમ કાર્ય નહીં જોવાય, પણ એ પ્રાપ્ત કરવા માટે એને કયો માર્ગ લીધો છે એ પણ જોવાય છે. તો ચલો આજે થોડી ઘણી આપણે કાર્ય વિશે માહિતી મેળવીએ. તો ધ્યાન આપજો, લખું છું અહીંયા હું કે કાર્ય એ પથ વિધેય છે. કાર્ય એ પથ વિધેય છે. કાર્ય કેવું છે બેટા? પથ વિધેય છે. આજે આપણે જે કાર્યને ઉષ્મા ભણવા જઈ રહ્યા છીએ એ બે ફેક્ટર એવા છે જેનાથી આંતરિક ઉર્જાનો ફેરફાર શોધી શકાશે. તો કાર્ય એ પથ વિધેય છે. આ ચેપ્ટરમાં આપણે કાર્ય બે પ્રકારના જોઈ શકીશું. એક છે વિદ્યુત કાર્ય અને બીજું છે બેટા યાંત્રિક કાર્ય. બીજું છે બેટા યાંત્રિક કાર્ય. ચલો આ કાર્ય સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લઈએ. આ કાર્યને સમજવા માટે એક નાનકડું ઉદાહરણ લઈએ છીએ. એક આપણે ઝડપથી પાણી ભરેલું સરસ મજાનું બીકર લઈ લીધું. હા, કોઈ કહેશે સર બીકર લીક છે સર, પાણી બહાર આવ્યું એટલે આપણે ધ્યાનથી દોરીએ છીએ, ચિંતા ના કરતા. બીકર સહેજ બી લીક નથી. બીકર લઈ લીધું બેટા, એમાં પાણી ભરેલું છે. હવે ધારો કે આ પાણી પર મારે કાર્ય કરવું હોય તો હું બે રીતે કરી શકીશ. કઈ બે રીતે? એક તો વિદ્યુત કાર્ય અને બીજું યાંત્રિક કાર્ય. જો સૌથી પહેલા હું વિદ્યુત કાર્ય કરું છું. પાણીમાં 2 ઇલેક્ટ્રોડ ડુબાડી દીધા. જોઈ લો, 2 સળિયા ડુબાડ્યા પાણીમાં. ઉભા રહો, તમને દેખાય એવા કલરના ડુબાડીએ. જોઈ લો, પીળાશ પડતા પાણીમાં 2 ધાતુના સળિયા ડુબાડ્યા અને એ સળિયાને બહારથી બેટરી વડે જોડ્યું. હા, ધીમે ધીમે પાણી ગરમ થશે, પાણીનું તાપમાન બદલાશે. હા કે ના બેટા? તાપમાન વધશે તો બેટા આંતરિક ઉર્જા બદલાશે. એટલે કાર્ય કરવાથી તાપમાન બદલાતા આંતરિક ઉર્જા બદલી શકાય છે. તો આ કયું કાર્ય હતું બેટા? વિદ્યુત કાર્ય. કાર્ય માટેનો સિમ્બોલ આપણે આ ચેપ્ટરમાં યુઝ કરીશું ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે. વર્ક W
બરાબર છે. અને કાર્યનો એકમ પણ તમને ખબર છે કે જૂલ હોય છે. કાર્ય કહો કે ઉર્જા કહો એનો એકમ સમાન જ આવે છે અને જે જૂલ હોય છે એસઆઈ એકમ. બરાબર છે. તો આ રીતે વિદ્યુત કાર્ય કરી શકાય. ધારો કે કોઈ બાળક કે સર મારે યાંત્રિક કાર્ય કરવું છે તો જુઓ તમે યાંત્રિક કાર્ય પણ કરી શકો. ધ્યાન આપો. ફરીથી એક બીકર લઈ લીધું બીજું બાજુમાં. બીકરને હાઇલાઇટ કરીને આપણે બતાવીએ છીએ. ધ્યાન આપજો. ચાલો બીકર લઈ લીધું. હવે એમાં બેટા આપણે એક પેડલ મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? પેડલ. સર આ પેડલ શું હોય? ભાઈ મમ્મી ઘરે દહીં બનાવે જોયું છે બધાએ. તો પેલું ઝેરણિયું વાપરે. ઝેરણિયામાં નીચે પેડલ્સ હોય છે અને એનાથી દહીંનું કર્ડિંગ કરે. બરાબર, તમે જોયું છે. તો દહીંમાંથી છાશ બનાવવા માટે ઉપયોગમાં આવે. એવું જ આપણે એક પેડલ મૂકી દીધું. જુઓ હવે યાંત્રિક કાર્ય કરીએ છીએ. કયું કાર્ય કરીએ છીએ બેટા? યાંત્રિક કાર્ય. આ બાજુમાં જોયું તું એ વિદ્યુત કાર્ય હતું બેટા. હવે યાંત્રિક કાર્ય કરીએ છીએ તો આ ઝેરણિયું હું પાણીમાં કોન્સ્ટન્ટ ચલાવીશ. પેડલ કોન્સ્ટન્ટ ચલાવીશ તો એના કારણે પાણી અને પેડલ ઘસાશે. પાણીને પેડલ ઘસાશે તો તાપમાન શું થાય છે? વધે છે. તાપમાન શું થશે બેટા? વધશે. તો તાપમાન બંને કેસમાં વધે છે કાર્ય થવાથી, તો માટે આંતરિક ઉર્જા બદલાશે. ક્લિયર છે બાળકો? આંતરિક ઉર્જા શું થશે બેટા? બદલાશે. હવે બેટા કાર્ય માટે બે મહત્વની વસ્તુ જોઈ લઈએ. ધ્યાન આપજો. કાર્યની મૂલ્ય બે આવી શકે છે. કાર્ય જે W છે એના મૂલ્ય બે પ્રકારે આવી શકે. આઈધર આ કાર્ય ધન મૂલ્ય પણ આવી શકે અથવા તો કાર્ય ઋણ મૂલ્ય પણ આવી શકે. કાર્યનું મૂલ્ય કેવું આવી શકે બેટા? ધન અથવા ઋણ. હવે કઈ રીતે ડિસાઈડ થશે? ધ્યાન આપજો. જો આપણે પ્રણાલી પર એટલે કે સિસ્ટમ ઉપર આપણે કાર્ય કર્યું હશે તો ત્યારે કાર્ય ધન લેવું. ધ્યાન આપજો. પ્રણાલી ઉપર કાર્ય થાય, પ્રણાલી ઉપર કાર્ય થાય ત્યારે બેટા W પોઝિટિવ એટલે કે ધન લેવું. માની લો આપણો એક પ્રણાલી તરીકે બબલુ સિંહ છે. શું છે ભાઈ? પ્રણાલી તરીકે આપણો એક બબલુ સિંહ. જુઓ સુખો પતલો બબલુ સિંહ ઉદાસ રહેતો હતો. સુખો પતલો બબલુ સિંહ ઉદાસ રહેતો હતો. આપણે એની પર કાર્ય કરીએ છીએ, એને ખવડાવીએ પીવડાવીએ છીએ. એના માટે મોટા મોટા ચીઝ ક્યુબ લાયા આપણે. ખવડાયા પીવડાયા બબલુ સિંહને તન તોડ કરીએ છીએ. જુઓ હવે, અરે બબલુ સિંહને જોજો હવે. આ ડોલ્લે શોલ્લે બની ગયા ને બબલુ સિંહના. હા, લેગ્સની એક્સરસાઇઝ બી કરાવી દીધી. જુઓ તો બબલુ સિંહ ઉપર કાર્ય કર્યું તો બબલુ સિંહ ફૂલી ગયા. વધ્યા કે નહીં? તો પ્રણાલી ઉપર કાર્ય કરો ત્યારે કાર્ય ધન લેવાય છે. હવે સમજાયું? કદી ભૂલશો નહીં. હા, અને ધારો કે હવે બાજુમાં આપણે વાત કરીએ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. प्रणाली द्वारा कार्य था. अरे बबलू सिंह दुबला पतला था, उसका वजन बढ़ा दिया. अरे पर बबलू सिंह अभी कंट्रोल ही नहीं कर रहा है, बहुत खा रहा है. હવે તો લોચા થયા. સર જુઓ શું થયું ભાઈ? બબલુ સિંહ જે આપણા હતા એ બહુ બધું ખાવા માંડ્યા. દિવસે ના ખાય એટલું રાતે ને રાતે ના ખાય એટલું દિવસે. અને જુઓ બબલુ સિંહ કેવા થઈ ગયા. હા, હાથ ક્યાં પગ ક્યાં એ ખબર નથી પડતી સર. તો હવે બબલુ સિંહે બહુ બબલુ સિંહ ઉપર કાર્ય કર્યું તો મોટા થઈ ગયા. હવે બબલુ સિંહને પતલા કરવા છે તો કાર્ય કોણે કરવું પડશે? કાર્ય જીમમાં જઈને દોડવું કોને પડશે? બબલુ સિંહે દોડવું પડશે. એટલે હવે જો બબલુ સિંહ ક્યાં જશે ભાઈ? જીમમાં જશે દોડવા. અને ફરી પાછા બબલુ સિંહ નોર્મલ વાળા પતલા થઈ ગયા. જોઈ લો. ક્લિયર છે? એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય. બબલુ સિંહે વજન ઉતારવું હોય તો જાતે કાર્ય કરવું પડે. પણ બબલુ સિંહની મમ્મી ખવડાવતી હતી પ્રણાલીને તો પ્રણાલી ધન થતી હતી. બબલુ સિંહે ખુદ વર્કઆઉટ કર્યું તો પ્રણાલી ઋણ થાય, કાર્ય ઋણ થાય છે. એટલે ધ્યાન આપજો. પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યની ઋણ સંજ્ઞા લેવી, પણ પ્રણાલી ઉપર કાર્ય થાય તો કાર્યની ધન સંજ્ઞા લેવામાં આવે છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે કાર્યનો?
યસ બેટા, કાર્ય માટે આટલા પોઈન્ટ મહત્વના છે, એટલા જ યાદ રાખવાના છે, આનાથી વિશેષ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે સ્ટાર્ટ કરીએ આગળ. ઉષ્મા. ભાઈ અગેન ઉષ્મા, તો આ પણ એક પથ વિધેય છે. જો આપણે આગળ બી લખ્યું હતું કાર્ય એક પથ વિધેય છે, તો આપણે ઉષ્મામાં બી શું લખીશું બેટા? ઉષ્મા એ પણ એક પથ વિધેય છે. જુઓ બેટા, ઉષ્મા પણ એક પથ વિધેય છે. ખાલી શરૂઆતની ને અંતિમ અવસ્થા પર નહીં, પણ એના માટે કયો માર્ગ લીધો એની પર પણ આધાર રાખશે. તો ઉષ્મા પણ એક પથ વિધેય છે. ઉષ્માને બતાવવા માટે જે સંજ્ઞા વપરાય છે એ આગળ પણ આપણે લખી હતી, એને ક્યુ વપરાય છે સંજ્ઞા, અને એનો એકમ, એનો અગેન એક એકમની વાત કરીએ તો એસઆઈ એકમ જૂલ આવે છે. બરાબર, કાર્ય અને ઉષ્માનો એકમ સરખો જ હોય, જૂલ આવે છે બેટા. હવે ધ્યાન આપો, ઉષ્મા બદલીને પણ પ્રણાલી ઉપર કાર્ય કરી શકાય. કઈ રીતે સર બતાવો? હા ચલો ફરી પાછું બીકર લઈ લઈએ. જુઓ, બે વાર બીકર લઈ લઈશું આપણે. ધ્યાન આપો. હા, બે બીકર લઈ લીધા. જુઓ, આ પહેલા બીકરમાં આપણે પાણી ભર્યું હતું અંદર, એનું તાપમાન હતું 40 ડિગ્રી સેલ્સિયસ. આ બીજા બીકરમાં બી પાણી ભર્યું હતું, એનું તાપમાન હતું 40 ડિગ્રી સેલ્સિયસ. આ ત્રીજું બીકર વધારાનું હતું, એનું તાપમાન ડિલીટ કરી દો, જરૂર નથી. ધ્યાન આપજો, બંને બીકરમાં આપણે જે દિવાલ રાખી છે, આ બંને બીકર ધ્યાનથી જુઓ તો ઉપર ઢાંકણું છે, ઉપર ઢાંકણ છે, ઠીક છે, પણ દિવાલ કેવી છે? ઉષ્માની આપલે થવા દે એવી છે. તો માટે હું કહી દઉં છું કે બંને બીકર આપણી બંધ પ્રણાલી છે. કેવી છે બેટા? બંધ પ્રણાલી. હવે ધ્યાન આપજો, હા મજા આવશે. બંધ પ્રણાલી છે. હવે બેટા એક બીકરને હું લઈ જઉં છું સાઉદી અરેબિયામાં. ક્યાં લઈ જાઉં છું? સાઉદી અરેબિયામાં, જ્યાં બહારનું તાપમાન પર્યાવરણનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. તો ધીરે ધીરે ભલે બીકરનું શરૂઆતનું તાપમાન 40 હતું, અંતિમ તાપમાન બીકરનું 50 ડિગ્રી સેલ્સિયસ થઈ રહેશે. તો બીકરે આમાં શું કર્યું બેટા? ધ્યાન આપજો, બીકરે બહારથી ઉષ્મા અંદર લીધી. હા કે ના બેટા? બીકરે ઉષ્મા શોષી તો જ એનું તાપમાન વધ્યું. બીજો કેસ, ધારો કે આ બીકરને હું લઈ જાઉં છું અમેરિકાના ઠંડા પ્રદેશમાં, જ્યાં તાપમાન બહારનું છે 0 ડિગ્રી સેલ્સિયસ. કેટલું તાપમાન છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો આ બીકરને ત્યાં 5 કલાક મૂકી રાખીશ તો એનું પણ અંતિમ તાપમાન થઈ જશે 0 ડિગ્રી સેલ્સિયસ. તો બીકરે શું કર્યું આ કેસમાં? ઉષ્મા બહાર ગુમાવી, ઉષ્મા ગુમાવી. જ્યારે આ કેસમાં ઉષ્મા શું કર્યું તું? મેળવી હતી બેટા. તો તમે એક વસ્તુ નોંધ કરી, ઉષ્મા જ્યારે ગુમાવે કે ઉષ્મા મેળવે છે ત્યારે બંને વખતે તાપમાન બદલાય છે. અરે 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 સર, યાદ આવ્યું, જો તાપમાન બદલાશે તો બંને વખતે આંતરિક ઉર્જા બદલાય છે. યસ યસ યસ, વેરી ગુડ. લખાયું તું આપણે આજે જ કે આંતરિક ઉર્જા માત્ર ને માત્ર તાપમાન પર આધાર રાખે છે. તો બંને કેસમાં હું લખું છું, કી પોઈન્ટ ધ્યાન રાખજો, તાપમાન બદલાતા આંતરિક ઉર્જા બદલાય છે. ક્લિયર છે? હવે આપણે જોઈ લીધું આજે કે આંતરિક ઉર્જા બે રીતે બદલાઈ, એક તો કાર્યથી અથવા બીજું ઉર્જાથી. તો બાળકો, ઉર્જાના પણ બે પ્રકારના મૂલ્ય આવી શકે, આઈધર ધન અથવા ઋણ. ધન અથવા ઋણ. હવે સર વળી પાછો પ્રશ્ન, સર ધન ક્યારે આવે, સર ઋણ ક્યારે આવે? તો જુઓ, ધ્યાન આપો, જ્યારે ઉર્જા પર્યાવરણમાંથી પ્રણાલીમાં જાય, જ્યારે ઉર્જા પર્યાવરણમાંથી પ્રણાલીમાં જાય તો ઉર્જા ધન આવે છે. તો ક્યુ ધન આવશે.
ફરીથી ધ્યાન આપજો, ક્યુ ધન ક્યારે આવશે? જ્યારે બહારથી ઉર્જા પ્રણાલી મેળવે છે તો ક્યુ ધન. અને બેટા જો ઉર્જા પ્રણાલીમાંથી ગુમાવે છે, પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય તો બેટા, અરે ચલો અહીંયા થોડુંક નાની જગ્યા પડે છે, આપણે નીચે લખી દઈએ, ચિંતા ના કરો. જો ઉર્જા પ્રણાલીમાંથી પર્યાવરણમાં જાય, બરાબર છે, તો ઉર્જા ક્યુ નેગેટિવ આવે છે. આનો મતલબ તમે સાદી ભાષામાં કહી શકો કે પ્રણાલી ઉર્જા મેળવે તો ક્યુ ધન લેવો, અથવા પ્રણાલી ઉર્જા ગુમાવે તો ક્યુ ઋણ લેવો. બોલો ક્લિયર છે બેટા? ઉર્જા અને આપણે જોઈ લીધું આગળ કાર્ય, બંને બદલાવાથી તાપમાન બદલાઈ જશે અને બંને તાપમાન પર આધાર રાખે છે. આનાથી જ આવી જાય છે આપણો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, જે કહે છે કે ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર નિરાળી પ્રણાલી માટે એટલે ભાઈ નિરાળી પ્રણાલી એટલે શું? જેમાં દ્રવ્ય કે ઉર્જા અંદર બહાર કરી જ શકતી નથી, તો કોઈ કાર્ય બી નથી થવાનું, કોઈ ઉર્જાની આપલે બી નથી થવાની. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર નિરાળી પ્રણાલી માટે હંમેશા શૂન્ય હોય છે. કારણ કે બેટા આંતરિક ઉર્જા બે વસ્તુ પર આધાર રાખે છે, આપણે જોયું, ક્યુ વત્તા ડબલ્યુ. આને બેટા પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ પણ કહેવાય. હવે બેટા નિરાળી પ્રણાલી હોય તો દ્રવ્ય કે ઉર્જાની આપલે થવાની જ નથી. દ્રવ્ય કે ઉર્જાની આપલે ના થાય તો હંમેશા આંતરિક ઉર્જા અચળ રહે, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થઈ જાય. ક્લિયર છે બેટા? તો આને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય છે, જેનું બીજું નામ પણ છે, તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, ઉષ્મા સંચયનો નિયમ અથવા ઉર્જા સંચયનો નિયમ. બોલો ઉર્જા સંચયનો નિયમ. શું ભણી ગયા છો? ઉર્જા સંચયનો નિયમ. ઉર્જા ઉત્પન્ન પણ થઈ શકતી નથી કે ઉર્જાનો નાશ પણ શક્ય નથી. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બોલો ક્લિયર છે આટલું બેટા? તો આ હતું તમારો ઉર્જા સંચયનો નિયમ, જેને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય છે, જે કહે છે કે નિરાળી પ્રણાલી જેમાં દ્રવ્ય કે ઉષ્માનું વહન શક્ય જ નથી, તો એ પ્રણાલી માટે આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા શૂન્ય થાય છે. તો આ જ નિયમનું ગાણિતિક સ્વરૂપ આ છે. તો નિરાળી પ્રણાલીમાં જો કોઈ ક્યુ છે તે ડબલ્યુને ઇક્વલ કરી દેશે. જો અંદર જ થતી હોય પ્રક્રિયા કોઈ, તો એ ક્યુ એ ડબલ્યુને ઇક્વલ કરશે અને બંને ઓપોઝિટ સાઇન હશે, એટલે ઓલ ઓવર ડેલ્ટા યુ આપણું શૂન્ય આવી જશે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આજે આપણે ફટાફટથી જોઈ લઈએ કે શું શું ભણ્યા. આજે આપણે પ્રણાલી અને પર્યાવરણ ભણ્યા, પ્રણાલીના પ્રકારો ભણ્યા, પ્રક્રમના પ્રકારો પણ ભણ્યા, અવસ્થા વિધેય અને પાથ વિધેય ભણ્યા, સાથે સાથે માત્રાત્મક ગુણધર્મો અને સ્પેશિયલ ગુણધર્મો પણ ભણ્યા, વિશિષ્ટ ગુણધર્મો પણ ભણ્યા, સાથે સાથે આંતરિક ઉર્જા, કાર્ય, ઉષ્મા બધું જ ભણ્યા, અને છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ પણ ભણ્યા. ક્લિયર છે?
અભિયાનના લેક્ચર જોતા રહેજો, સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. અને આજનું હોમવર્ક આપું છું, PW એપ ઉપર જાઓ, DPP પર ક્લિક કરો અને એમાં તમને ઉષ્માગતિશાસ્ત્ર કેમિસ્ટ્રી વિષયમાં ઉષ્માગતિશાસ્ત્રની DPP 1 મળશે. એ સોલ્વ કરી લેજો. મળીશું ફરી આવા જ શાનદાર ધમાકેદાર અભિયાનના સેકન્ડ લેક્ચરમાં. આભાર.